પાન 492 શ્રાવણ વદ અમાવાસ સંમત 1988। પ્રભુશ્રી કહે, આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે। આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે। આત્મા શા વડે ગ્રહાય? ઉપયોગ વડે ગ્રહાય। આત્મા શા વડે ગ્રહાય? ઉપયોગ વડે ગ્રહાય। ઉપયોગ વડે ગ્રહાય। આત્મા જ્ઞાનીએ જાણ્યો તે મારે માન્ય છે। આ શ્રવણ બોધ પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે। પ્રભુશ્રી કહે, આત્મા ત્રણેય લોકમાં સારભૂત વસ્તુ છે, તો એવો આત્મા શા વડે ગ્રહણ થાય? તો કે ઉપયોગ વડે। જ્ઞાન દર્શન ઉપયોગ એ આત્માનું લક્ષણ છે। જે જાણે ને દેખે તે આત્મા, એ વડે તમે આત્માને ઓળખો। અને આત્મા જ્ઞાનીએ જાણ્યો તેવો મને માન્ય છે એમ રાખો। આ શ્રવણ બોધ પ્રત્યે પ્રભુશ્રી આ અમે કહીએ છીએ તે પ્રત્યે કે બોધ પ્રત્યે જેને દ્રઢ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે। પર્યાય દ્રષ્ટિ એટલે દેહ વચન મન અને તેથી ગ્રહાયેલ પૌદ્ગલિક ભાવ તે હું નહીં। પર્યાય દ્રષ્ટિ છોડવી। પર્યાય દ્રષ્ટિ એટલે શું? કે આ શરીર તે હું, વચન મન વચન કાયા મારા, એવી જે અનાદિની પૌદ્ગલિક ગ્રહાયેલા ભાવ છે તે શરીર તે હું નહીં। એમ પર્યાય દ્રષ્ટિનો ત્યાગ કરવો અને દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કરવો। પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદિ તજી મરવું સારું છે। અને ઉપયોગ આત્મદ્રષ્ટિ પર જતો હોય તો દેહને રત્નકરંડિયા સમાન ગણી સાચવવા યોગ્ય છે। રત્નકરંડિયા સમાન એ દેહને સાચવો। જો આત્મદ્રષ્ટિમાં એ ઉપયોગી આવતો હોય દેહ તો આ કાલે આવી ગયેલું। ઘર સળગવા લાગે તે વખતે વિચક્ષણ પુરુષ સારું વસ્તુ બહાર કાઢી લે, બાકી ન બચાવાય તે બળી જવા દે છે। તે અણસમજુ જીવો નજીવી વસ્તુઓ કાઢી લેવા પ્રયત્ન કરે છે। તે દ્રષ્ટાંતે આ મનુષ્ય દેહ છે તે ક્રોધાદિ ભાવમાં બળતો છે અને ક્ષણભંગુર છે, તો તેમાંથી રત્નત્રય રૂપી ત્રણ રત્ન સાધ્ય કરી લેવા આવ્યું છે। ઘર સળગવા લાગે તે વખતે હોશિયાર માણસ હોય તો શું કરે? સારભૂત વસ્તુ કાઢી લે, સારભૂત હોય, અને નકામી વસ્તુ હોય તેને બળી જવા દે। એના માટે કંઈ સારભૂત વસ્તુને છોડી ન દે। પૈસા કે કિંમતી કોઈ પણ વસ્તુ તે કાઢી લે, બાકી બધું ન કાઢી શકાય તો જવા દે। તેમ ઘર સળગવા લાગે તે વખતે વિચક્ષણ પુરુષ સાર વસ્તુ બહાર કાઢી લઈ, બાકી ન બચાવાય તો બળી જવા દે છે। ને અણસમજુ જીવો નજીવી વસ્તુઓ કાઢી લેવા પ્રયત્ન કરે છે। અણસમજુ હોય તે નજીવી વસ્તુ તરફ ધ્યાન આપે, જ્યારે સમજુ તો કિંમતી વસ્તુ પર જ ધ્યાન આપે। આ દ્રષ્ટાંત આપીને પ્રભુશ્રી કહે, આ મનુષ્ય દેહ છે તે ક્રોધાદિ ભાવથી બળતો છે અને ક્ષણભંગુર છે, તો તેમાંથી રત્નત્રય રૂપી ત્રણ રત્ન સાધ્ય કરી લેવા યોગ્ય છે। આ ક્રોધાદિ ભાવોથી આ મનુષ્ય દેહ ત્રિવિધ તાપથી સંસારી જીવો બધા દુઃખી છે, બધા બળી રહ્યા છે અને વળી ક્ષણભંગુર છે, તો આ મનુષ્ય દેહમાંથી રત્નત્રય રૂપી ત્રણ રત્ન સાધ્ય કરી લેવા યોગ્ય છે। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર। આ ત્રણ રત્નો આ નાશવંત ક્ષણભંગુર કે ક્રોધાદિ ભાવથી સળગતા મનુષ્ય દેહમાંથી આ રત્નો કાઢી લેવા યોગ્ય છે। આ સારભૂત તત્વ છે। કંઈ ન સમજાય તો મારા ગુરુએ કહ્યું તે મારે માન્ય છે એમ ઉપયોગ રાખવો। કંઈ ન સમજાય તો મારા ગુરુએ કહ્યું તે મારે માન્ય છે। ન સમજાય તોય કંઈ નહીં, પણ મારા ગુરુએ જે કહ્યું તે મને માન્ય છે એમ ઉપયોગ રાખવો। અંજન આદિ ચોર
મહાપાપના કરનારાઓનો પણ તે શ્રદ્ધાથી ઉદ્ધાર થયો હતો. માટે વચન પ્રત્યે અડગ પ્રતીતિ રાખવી. શ્રદ્ધા છે કે મારા ગુરુએ કહ્યું તે માન્ય છે તો એમાં કલ્યાણ છે, ભલે એને ન સમજાય તો પણ એ ઉપયોગ રાખવો. અંજન આદિ ચોર મહાપાપના કરનારાઓએ પણ શ્રદ્ધાથી ઉદ્ધાર થયો હતો. નિશંકિત અંગની હમણાં આપણે વાત કરી, એમાં અંજન ચોરે દ્રઢ શ્રદ્ધા કરી કે એ ગુરુએ કહ્યું છે આ વિદ્યા તો મને માન્ય છે વાત, એમ દ્રઢ શ્રદ્ધાથી આખી જિંદગી પાપ કરનાર એવો અંજન ચોર તે જ ભાવમાં કેવળનાન પામીને મોક્ષે પહોંચી ગયો. માટે જ્ઞાની પુરુષના વચન પ્રત્યે અડગ શ્રદ્ધા રાખવી. માટે વચન પ્રત્યે અડગ પ્રતીતિ રાખવી. નવસારી મે 1933. પ્રભુશ્રી કહે, આશ્રમમાં સંબર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે. આશ્રમમાં સંબર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે. તે જે જુએ, જે કંઈ કરે ત્યાં પ્રથમ આત્મા જુએ છે. તેના વિના તરણાના 2 કટકા પણ થઈ શકે તેમ નથી. આત્મા વિના આશ્રમમાં સંબર થાય તેવી કોઈ રમત જ્ઞાની પુરુષ પાસે છે. એવી એમને સમ્યક દ્રષ્ટિ મળી ગઈ છે કે જેથી એને બધું સગળું જ દેખાય છે. હા, ઉપયોગ હંમેશા જાગૃત છે. જ્ઞાની તો આત્મવિચારે કરીને સદા જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. માટે આત્મ ઉપયોગને લઈને એમની દ્રષ્ટિ હંમેશા નિર્મળ છે. એટલે એમને આશ્રમના કારણોમાં પણ સંવર થાય છે. કર્મબંધના કારણોમાં પણ એ છૂટે છે. હોત આસવા પરિસવા નહીં મેં સંદેહ. આશ્રમ પરિસવ એટલે સંવર થાય, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. આ સમ્યક દ્રષ્ટિ એની ભૂલ છે. અને ભૂલ ગયે ગતે એ કેવી રીતે પદાર્થને જોવું એ આપણે ભૂલી ગયા છે. દ્રવ્ય દ્રષ્ટિ કરીને પદાર્થ જે રૂપે છે પૂતગલ રૂપે તો પૂતગલ રૂપે જોવો જોઈએ, ચેતન એવા આત્માને આત્મા રૂપે જોવો જોઈએ. એ સમ્યક દ્રષ્ટિ આપણે ભૂલી ગયા છે. માટે આપણને સંવરના કારણોમાં પણ આશ્રવ થાય છે અને જ્ઞાની પુરુષોને આશ્રમના કારણોમાં પણ સંવર થાય છે. આશ્રમમાં સંવર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે. તે જે જુએ, જે કંઈ કરે ત્યાં પ્રથમ આત્મા જુએ છે. તેના વિના તરણાના 2 કટકા પણ થઈ શકે તેમ નથી. પરમ કૃપાળુ દેવે જણાવ્યું છે કે આત્માને મૂકીને કંઈ થતું નથી. મારી નાખ આત્માને, તે મરી શકશે? કે પરમ કૃપાળ દેવે જણાવ્યું કે આત્માને મૂકીને કંઈ થતું જ નથી. મારી નાખ આત્માને, તે મરી શકશે? મરવાનો સ્વભાવ જ નથી. તલવાર લઈને પણ શરીરને મારે. આત્મા તો રૂપી છે, એ કંઈ તલવારથી છેદાય ભેદાય નહીં, શરીર છેદાય. એટલે આત્મા કોઈ કાળે જન્મ્યો નથી, માટે એનો નાશ પણ નથી. મારી નાક આત્માને તે મરી શકશે? માત્ર ઓળખાણ નથી. માત્ર ઓળખાણ નથી. ઝવેરીને હીરાની ઓળખાણ છે તો તેની કિંમત સમજાય છે. ઝવેરીને ખબર છે કે આની કિંમત કેટલી છે, તો એને ઓળખાણ છે હીરાની, ઝવેરીને, તો તેની કિંમત સમજાય છે. કઠિયારાના હાથમાં રત્ન ચિંતામણી આવે તો તેને પણ કાંકરો જાણીને ફેંકી દે છે. રત્ન ચિંતામણી તો આ મનુષ્ય દેહ છે. કઠિયારો લાકડા ફાડનારો હોય અને એને જંગલમાં ચલકતો આવો પથ્થરો કોઈ મળી આવે તો કે આમાં શું, કદાચ ફેંકી પણ દે, પણ ઝવેરીને ઓળખાણ છે. તેમ કે છે
આ રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ છે અને આપણે કઠિયારાની જેમ એને ફેંકી દઈએ છીએ. વિષય કસાયમાં, ધનાદિમાં, કુટુંબાદિ મોહમાં આખી જિંદગી વ્યતીત કરી દઈએ છે. એ આ ચિંતામણી રત્નને ફેંકવા બરાબર છે. રત્ન ચિંતામણી તો આ મનુષ્ય દેહ છે. આવો યોગ પુણ્યાયનું ફળ છે તે પણ જોઈએ. પુણ્યાય જોઈએ. પુણ્યના ઢગલા વગર આ માનવ દેહ મળે નહીં. આવો યોગ પુણ્યાયનું ફળ છે તે પણ જોઈએ. પુણ્યાય છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનવો પડે છે અને પરિણમે છે. પ્રભુ કે પુણ્યનો ઉદય છે તો તમે અહીંયા બેઠા. પુણ્યનો ઉદય ન હોય તો માંડ પેટ ભરાતું હોય તો આખો દાડો મહેનત કરતો મતતો હોય તો અહીંયા ક્યાં આવીને બેસે? પુણ્યાય છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનવો પડે છે અને પરિણમે છે. પરિણામમાં પણ ઘણા ભેદ છે. ભાવ અને પરિણામ વારંવાર કહીએ છીએ તે વિચારવા યોગ્ય છે. પરિણામ એટલે ભાવમાં ઘણો ભેદ છે. દરેકની ભાવોની તરતમતા જુદી જુદી છે. એક જ ઠેકાણે એક જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે અને એને કોઈને ઘણો ઉત્કૃષ્ટ ભાવ આવી જાય, કોઈને મધ્યમ, કોઈને વળી જગન્ય. જેવા ભાવ તેવા બંધ છે. પરિણામે બંધ. ક્રિયા એ કર્મ પણ પરિણામે બંધ છે. પુણ્યાય છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનવો પડે છે ને પરિણમે છે. પરિણામમાં પણ ઘણા ભેદ છે. ભાવ અને પરિણામ વારંવાર કહીએ છીએ તે વિચારવા યોગ્ય છે. વારંવાર તમને કહીએ છીએ કે આ ભાવ પરિણામ તરફ નજર રાખો અને વિચારો કે મારા ભાવ ક્યાં રહે છે, કેવા રહે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર બહુ અમૂલ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર બહુ અમૂલ્ય છે. રિદ્ધિ સિદ્ધિઓ અને ચમત્કારોથી ભરેલ છે. રિદ્ધિ સિદ્ધિઓ અને ચમત્કારોથી ભરેલ છે. પણ સમજાય કોને અને સમજાય તેને તે રિદ્ધિ સિદ્ધિનું કામ નથી. અનેક રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર પણ પ્રભુ કે કોને ગરજ છે કે એમાં ઊંડો ઉતરીને એમાં શું કહેવા માંગે એ કેટલાક જણ નીકળે. પણ પ્રભુ કે સમજાય કોને? આત્મસિદ્ધિ શાસ્ત્ર બહુ અમૂલ્ય છે. રિદ્ધિ સિદ્ધિઓ અને ચમત્કારોથી ભરેલ છે. પણ સમજાય કોને અને સમજાય તેને તે રિદ્ધિ સિદ્ધિનું કામ નથી. જેને આત્મા સમજાઈ ગયો એને રિદ્ધિ સિદ્ધિ જોઈએ નહીં. એટલે પ્રભુશ્રીને કૃપા લે કે મુનિ રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જજો. તે પ્રભુશ્રી કે અમે તો એને લાત મારીને કાઢી મૂકી છે, નહીં જોઈએ અમારે. કેમ કે એ ધર્મથી પાડી નાખે જીવને, આગળ વધવાની ને. અને સમજાય તેને રિદ્ધિ સિદ્ધિનું કામ નથી. પણ એ અપૂર્વ વચનો છે આત્મસિદ્ધિના. વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય પણ પરમ કૃપાળુ દેવને તો સમજાયું છે ને. એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. મને નથી સમજાતા માનો તો કે આવો વિશ્વાસ તો રાખો કે મને નથી પણ લખનાર એવા પરમ કૃપાળુ દેવને તો એનો ભાવ સમજાયો જ છે. એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. કર વિચાર તો પામ, એમાં સર્વ ક્રિયા જ્ઞાન માત્ર આવી જાય છે. વિચાર કર. 6 પદનો આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા, મોક્ષનો ઉપાય. તો કે એમાં બધી ક્રિયા જ્ઞાન બધું આવી ગયું. કેમ કે કરીને આ 6 પદની શ્રદ્ધા જ કરવી છે. ગમે એટલે આ તપ જપ ક્રિયા કરીએ પણ કરવાની આત્માની શ્રદ્ધા છે. એમાં સર્વ ક્રિયા જ્ઞાન માત્ર આવી જાય છે. પણ તેનું મહાત્મ્ય લાગવું જોઈએ. પણ આત્મસિદ્ધિનું મહાત્મ્ય લાગવું જોઈએ. પણ તેનું મહાત્મ્ય લાગવું જોઈએ. વિચાર થવો જોઈએ. શું કહીએ યોગ્યતાની ખામી છે
છતાં કહેવામાં તે પુરુષે કચાશ રાખી નથી. ઋષિ કે કૃપાળ દેવે કહેવામાં બધું કહી દીધું, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. હવે ઋષિ કે વિચાર થવો જોઈએ, શું કહીએ, યોગ્યતાની ખામી છે. એટલે એનો જે મૂળ મર્મ છે એ જીવ સમજી શકતો નથી, છતાં કહેવામાં તે પુરુષે કચાશ રાખી નથી. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, કર્મનો કરતા નથી માટે નહીં ભોગતા તું તેનો એ ધર્મનો મર્મ. એ ધર્મનું રહસ્ય છે કે દેહાધ્યાસ છોડો. આત્માનું સુખ અનંતું છે, આત્માનું સુખ અનંતું છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં એ સુખનો સ્વાદ આવવો જોઈએ. આત્માનું સુખ જ્ઞાનીઓએ જોયું માટે કે જે અનંતું સુખ છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં પણ કહી શક્યા નહીં, તે પણ શ્રી ભગવાન પણ એ આત્માનો અનુભવ કેવો કહી ન શક્યા વાણીમાં. એ સુખનો સ્વાદ આવવો જોઈએ. એકવાર આત્માનો અનુભવ થાય તો પછી નજરાય છે, હંમેશા નજર આગળ રહે છે. અનુભવ લક્ષ્ય પ્રતીત, કાં તો એ આત્મા અનુભવમાં જવાનો ભાવ હતી એમાં રહે, કાં આત્મામાં જવાનો એનો લક્ષ્ય હંમેશા બન્યો રહે, અથવા ઊંઘમાં પણ એને આત્માની પ્રતીત તો જાય જ નહીં. અનુભવ લક્ષ્ય પ્રતીત કેમ કે વૃત્તિ થઈ નિજ ભાવમાં પરમાર્થે સંકિત પ્રાપ્તિ થઈ, એટલે હંમેશા એને આત્મા અનુભવ જ પ્રિય હોય. કાં અનુભવમાં જવાનો લક્ષ્ય બીજા કામ કરતા પણ, અને ઊંઘમાં પણ એને આત્માની શ્રદ્ધા તો જાય જ નહીં. એમ પ્રભુ કે એ સુખનો સ્વાદ આવવો જોઈએ. તે વિશે પ્રથમ સત્પુરુષ દ્વારા શ્રવણ થાય તો પણ મહાભાગ્ય ગણવું જોઈએ. જે આત્માનું અનંત સુખ છે કે છપદ વિશે સત્પુરુષ દ્વારા જો શ્રવણ થાય તો પણ તમારું મહાભાગ્ય જાણવું જોઈએ. તે વિશે પ્રથમ સત્પુરુષ દ્વારા શ્રવણ થાય તો પણ મહાભાગ્ય ગણવું જોઈએ. એ વાત બીજે ક્યાં મળે? નાની વગર તો જ્ઞાનની વાત મળે જ નહીં, કે બીજા એ જ્ઞાનની વાતને સમજ્યા જ નથી તો ક્યાંથી કહી શકે? એ વાત બીજે ક્યાં મળે? સત્સંગમાં જ આત્માની વાત થાય. સત્સંગમાં જ આત્માની વાત થાય. કંઈ પૈસા ટકાની પેઠે આ બોધનો લાભ જણાતો નથી, દેખાતો નથી, પણ જ્ઞાની જાણી રહ્યા છે. આપણે પૈસા કમાવ્યા હોય તો દેખાય કે ભાઈ 1000, 2000, 5-50,000, લાખ, 2 લાખ કે પૈસા કમાવ્યા તો એ દેખાય પ્રભુ કે પણ આ તો દેખાતું નથી. આત્માના ભાવ છે. પૈસા ટકાની પેઠે આ બોધનો લાભ જણાતો નથી, દેખાતો નથી, પણ જ્ઞાની જાણી રહ્યા છે કે તને કેટલો લાભ થયો. પણ જ્ઞાની જાણી રહ્યા છે એટલે પ્રભુ કે પ્રભુ અહીંયા તો લાખોની કરોડોની કમાણી છે રોજે કે, અને કે કોઈ 1 ભવે, કોઈ 2 ભવે, કોઈ 3 ભવે મોક્ષે જનાર છે, પણ પ્રભુ કહેવાય નહીં. ગોશાળા જીવાનું કલ્યાણ થઈ ગયું તો બિચારા કે આ જીવો શોદોષ કર્યો છે, પછી આ કહ્યું કોઈ 1 ભવે, 2 ભવે, 3 ભવે, પણ પ્રભુ કહેવાય નહીં. એમ જે કંઈ પણ સત્સંગ કરીને આત્મા આરાધના કરે તેનું ફળ પણ એને મળે જ. બીજી બધી ક્રિયાઓનું મળે તો આ ક્રિયાનું ફળ કેમ ન મળે? પૈસા તો માટી છે, પૈસા તો માટી છે, અહીં જ પડી રહેવાના છે, પણ આત્માનો ધર્મ આત્માની સાથે જનાર છે, માટે તેની ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. પૈસા ગમે એટલે હશે, જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તો માટી છે. માટીમાંથી જ આ બધા ધાતુઓ કે બધું પેદા થાય, અને સંસારિક આશાઓને લઈને એમાં એને મહાત્મ્ય છે. ઈચ્છાઓ ઘટી જાય તો એને શું કરે? પૈસાને ગો ધન, ગજ ધન, રતન ધન, કંચન ખાન સુખાન, પણ જબ આવે
સંતોષ, ધન, સબ ધન ધૂળ સમાન. જેને કંઈ જોઈતું જ નથી તેને શું કરે, ગમે એટલું હોય. એમ જ્યારે અંતરમાંથી આ પંચ વિષયાદિ ભોગોની ઈચ્છા કે મોટાઈની કામના મટી જાય, તૃષ્ણા ઘટી જાય તો એને શું કરે? એમ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં પૈસા તો માટી છે, અહીં જ પડી રહેવાના છે, પણ આત્માનો ધર્મ, આત્માનો સ્વભાવ એને જેટલો ઓળખ્યો હશે કે એની પ્રાપ્તિ માટે જેટલો પુરુષાર્થ કર્યો હશે એ સંસ્કાર એની સાથે જ હશે. પણ આત્માનો ધર્મ આત્માની સાથે જનાર છે, માટે તેની ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું, માટે એની કે ખૂબ કાળજી રાખવી. આત્મા સંબંધીની વાત જાણવાની ખૂબ કાળજી રાખવી, માટે તેની ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. સાંભળતા સાંભળતા આત્મ સ્વરૂપનું ભાન થશે, કંઈ ગભરાવા જેવું નથી. પ્રભુશ્રી એકવાર એમ બોલેલા કે પડ્યો રે સત્સંગમાં અને સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. પડ્યો રે સત્સંગમાં અને સાંભળ સાંભળ તો કર તો કે કોઈ દિવસ થઈ જશે. કેમ કે વારંવાર આપણા કાનમાં જેવા સંસ્કારો પડે છે તેવા ભાવો થઈ જાય છે. ઘોડાઓ, હાથીઓ મુનિઓના આશ્રમો પાસે બાંધવામાં આવેલા તો એના અંદર એવા સંસ્કારો બ્રહ્મચર્ય વગરના પડી ગયા, એવા દ્રષ્ટાંતો છે. અને એ ઉપવાસ કરતા થઈ જાય છે બળદ વગેરે શેઠોના ઘરે. જો એક 14 વગેરે તપ કરે તો એને સંસ્કાર પડે, જીવ છે ને. એમ વારંવાર આ સંસ્કારો પડપડ કરે છે એ દ્રઢ થાય છે. એમ વારંવાર મંત્ર બોલીએ તો આત્મભાવ દ્રઢ થાય. હું સજાત્મ સ્વરૂપ છું, એટલે કે હું દેહાદિ સ્વરૂપ નથી. એકવાર નહીં હજારો વાર એ ભાવ દ્રઢ કરે કે દેહાધ્યાસ તૂટે અને આત્મભાવ દ્રઢ થાય છે. અને એ ધર્મનો મર્મ છે. છૂટે દેહાધ્યાસ એ ધર્મનો મર્મ. એમ પ્રભુશ્રી કહે આત્માની ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. સાંભળતા સાંભળતા આત્મ સ્વરૂપનું ભાન થશે. સાંભળતા સાંભળતા આત્મ સ્વરૂપનું ભાન થશે. કંઈ ગભરાવા જેવું નથી, કંઈ ગમતું નથી, ચાલો ઉઠી જઈએ, જતા રહીએ એમ કરવા યોગ્ય નથી. કે આપણને તો કંઈ સમજાતું નથી, કંઈ ગમતું નથી આ સત્સંગ ભક્તિ માટે, ચાલો ઉઠી જઈએ, આપણે જતા રહીએ, પણ પ્રભુ કે એમ કરવા યોગ્ય નથી. કંઈ ગમતું નથી, ચાલો ઉઠી જઈએ, જતા રહીએ એમ કરવા યોગ્ય નથી. કેમ કે કોઈ પણ કાર્યની પ્રાથમિક ભૂમિકા તો કઠણ જ હોય છે. શરૂઆતમાં એને આવું લાગે, પણ પછી તો એને એ પછી સત્સંગ વગર આવડે નહીં, ગમે નહીં. સત્સંગનો રંગ ચાકરે પ્રાણી, સત્સંગનો રંગ ચાક. પ્રથમ લાગે તીખો ને કડવો, પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી સાકરે પ્રાણી, સત્સંગનો રંગ ચાક. પહેલા કે જે સત્સંગ તીખો ને કડવો લાગશે, ત્યાગ વૈરાગની વાતો ગમશે નહીં, પણ પછી જ્યારે એનું મહાત્મ્ય સમજાઈ જશે કે આ સંસારમાં કેવા દુઃખ છે, બધાથી એ છોડાવે, એવો આ ઉપદેશ છે. અને જન્મ મરણથી છોડાવે, આ રોગ શોક ચિંતા બધાથી મુક્ત કરે, ત્રિવિધ તાપથી, એવો આ સત્સંગ છે. એને સમજાય કે પછી એને આંબાની શાક જેવો લાગે, મીઠો લાગે કે હા આ જ કરવા યોગ્ય છે. પણ પહેલી ભૂમિકામાં એને મુશ્કેલ લાગે, પણ એ ભૂમિકાને જે વટાવી લે તો પછી એના માટે સહજ થઈ જાય છે. એટલે પ્રભુશ્રી કે કંઈ ગમતું નથી, ચાલો ઉઠી જઈએ, જતા રહી એમ કરવા યોગ્ય નથી. ગમે તેટલા કષ્ટ પડે તો પણ તે વિશેની વાત સાંભળવી ઘટે છે. ગમે તેટલા કષ્ટ પડે તો પણ આત્મા વિશેની વાત સાંભળવી ઘટે છે. શાતા શાતો તો કર્મ છે, શાતા અશાતા તો કર્મ છે, તેનાથી કંઈ ગભરાવું નહીં. એ આપણું છે જ નહીં. ગમે એટલી ભૌતિક સુખ સામગ્રી મળી હોય, એ શાતાનો ઉદય છે, એ પણ જવાનો. અને ગમે એટલું દુઃખ આવી પડી, દુઃખના નિમિત્તો, એ પણ જવાના. કેમ કે આત્માનો સ્વભાવ નથી. શાતા શાતા તો કર્મ છે, તેનાથી કંઈ ગભરાવું નહીં, એ આપણું છે જ નહીં.
એ સાતા સાતા એ તો વેદનીય કર્મ છે, આત્માનું નથી. એ આપણું છે જ નહીં, સર્વ જવાનું છે. આત્માનો કદી નાશ થવાનો નથી. તું આત્મા છું અને જ્ઞાની પુરુષો કે તારો કોઈ કાળે નાશ થવાનો નથી, તો પછી ફિકર શું? તારો કદી નાશ થવાનો નથી, તેની ઓળખાણ કરી લેવાની છે. એ આત્માની ઓળખાણ કરી લેવાની છે. સત્સંગે તે થાય છે. તે આત્માની ઓળખાણ સત્સંગમાં રહે તો એની સહેજે થાય. કેમ કે સત્પુરુષના બોધમાં આત્માની વાત તો પહેલાં હોય. આત્માનું લક્ષ્ય એ કદી ચૂકવે નહીં. માટે અને સાચો સત્સંગ એ જ કે જ્યાં આત્માની વાત થતી હોય. આત્મા દી અસ્તિત્વના નિરૂપક જે શાસ્ત્ર હોય તે વંચાતા હોય કે તે સંબંધી વાર્તા થતી હોય આત્માની ઓળખાણ વિશે, તે જ સાચો સત્સંગ છે. એટલે પ્રભુશ્રી કહે આત્માનો કદી નાશ જણાતો નથી, તેની ઓળખાણ કરી લેવાની છે. આત્માની તે સત્સંગે થાય છે. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, ખેંચ લિયાસો રક્ત બરાબર, ગોરખ બોલ્યા વાણી. સહજે જે બની આવે તે કરી લેવું, કોઈની પાસે ખેંચીને ન લેવું, તો એ તો લોહી બરાબર છે. અને માગે તે પણ પાણી બરાબર, માગવું નહીં. સહજ મિલાસો દૂધ બરાબર. માંગ લિયા, કોઈની પાસે માંગીને લીધું તે પાણી બરાબર, અને ખેંચીને લઈ લીધું એની ઈચ્છા નથી તો એ તો લોહી બરાબર છે. ખેંચ લિયાસો રક્ત બરાબર, ગોરખ બોલ્યા વાણી. એટલે સહેજમાં આપણા કર્મના ઉદય જે મળી આવે તેમાં શાંતિ રાખીને હંમેશા સુખી રહેવું, પણ બીજાનું મેળવવાની ઈચ્છા ન કરવી, બીજાનું જોઈને ઈર્ષા પણ ન કરવી, પણ જે મળ્યું એમાં આનંદ માનો. આ પ્રમાણે વિશેષ આપણે આવતીકાલે ઉપદેશામૃતમાં ઉપદેશ સંગ્રહ 6 છે, પાનું 493. આબુ રોડ 1935. પ્રભુશ્રી કહે હવે જોગ આવ્યો છે માટે આત્માનો વિચાર કરવો. હવે જોગ આવ્યો છે માટે આત્માનો વિચાર કરવો. હું આત્મા છું. જ્ઞાન દર્શન ચારિત્ર્ય બધું આત્મામાં છે. આત્મા અજર અમર અવિનાશી શાશ્વતો છે. આત્મા સ્ત્રી પુરુષ નપુંસક કોઈ નથી. પ્રભુશ્રી કે હવે આ લાગ આવ્યો છે, જોગ એટલે અવસર આવ્યો કે આ મનુષ્ય ભૂમમાં તમે આત્મવિચારણા કરી શકો એવો અવસર છે. એ દેવલોકમાં નહીં થાય. બધી અનુકૂળતા છે છતાં મોહના આવા પ્રબળ નિમિત્તો કે ત્યાં આ વિચારણા રહેવી બહુ જ દુર્લભ છે. મોહ પ્રબળ હોય ચારે બાજુ. અહીંયા પણ આ આશ્રમની વિચારધારા અને આ બહાર જઈએ શહેરમાં ત્યારે વિચારધારામાં કેટલો અંતર પડે, તૂટી જાય. આ વ્યવહાર વેપાર આ પ્રબળ જંજાળમાં ત્યાંય નથી સારા વિચારો ટકી શકતા, તો જ્યાં હજારો લાખો ગણી જ્યાં એથી વિશેષ સુખની સામગ્રી ભોગની છે ત્યાં ક્યાં આત્મવિચાર ટકે? એટલે ત્યાં બધું ધોઈ નાખશે આ જીવ. જો અહીંયા પ્રબળ ગાઢ સંસ્કાર નહીં કર્યા ત્યાં બધું ફના, બધું જતું રહેશે. હવે જોગ આવ્યો છે માટે આત્માનો વિચાર કરવો. હું આત્મા છું. જ્ઞાન દર્શન ચારિત્ર એ બધું આત્મામાં છે. આત્મા અજર અમર અવિનાશી શાશ્વતો છે. આત્મા કોઈ કાળે મરે જ નહીં. જરાવસ્થાએ અને આત્માને નથી અને શાશ્વત છે. અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. આત્મા અજર અમર અવિનાશી શાશ્વતો છે. આત્મા સ્ત્રી પુરુષ નપુંસક કોઈ નથી. આત્મા પુરુષે નહીં, આત્મા સ્ત્રીએ નહીં અને આત્મા નપુંસકે નહીં. આત્મા સ્ત્રી પુરુષ નપુંસક કોઈ નથી, તેથી જુદો છે. આવો જોગ મળવો દુર્લભ છે. આપણને જે જોગવાઈ મળી એ તો ઘણી જ પુણ્ય પ્રારબ્ધે તો હદ કરી દીધી. પ્રારબ્ધે બધી સામગ્રી મેળવી આપી છે. હવે ખામી આપણી છે પુરુષાર્થની. આવો જોગ મળવો દુર્લભ છે. જો જીવ ચેતે અને ધાર્યું હોય તો આત્માને પણ પ્રાપ્ત કરે. ધાર્યું હોય તો કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા. મરણિયો એક મરણિયો સોને ભારે એમ નિશ્ચય કરે કે મારે આ કાળમાં આત્મજોગ અવશ્ય પ્રગટાવવો જ છે, તો એને કોણ રોકી શકે?
પણ આ મુખ્ય અંતરાય હોય તો તે જીવનો નિશ્ચય થતો નથી, નિર્ધાર થતો નથી. કેમ કે આ અંદરંગ ઈચ્છાઓ છે, અંદરની એ ઘણી બળવાન છે, એ વિઘ્ન કરે છે. આ નિશ્ચય કરવામાં દેતો નથી. હજુ સંસારમાં સુખ બુદ્ધિ છે, આત્મામાં સુખ છે, હજુ બેઠું નથી. જો જીવ ચેતે અને ધાર્યું હોય તો આત્માને પણ પ્રાપ્ત કરે. બહુ પુણ્ય કેરા પુણ્યથી આ મનુષ્ય દેહ મળ્યો છે. જન્મ જરા અને મરણ, જન્મ જરા અને મરણ રૂપી સંસાર છે, તેમાં રાગદ્વેષ થયા કરે છે. જન્મ જરા મરણ, જન્મ જરા મરણ. જન્મવું, વૃદ્ધાવસ્થા પામી, મરી જવું, ફરી પાછું જન્મવું, ફરી ગઢા થવું, ફરી મરવું. એ પણ મનુષ્ય દેહમાં નહીં, બીજા કાગડા, કૂતરા, બિલાડા કે એકેન્દ્રી બેન્દ્રીમાં. આ તો વળી ઠીક છે, એ ભૂલી ગયો, એ પણ દુઃખ, જન્મના દુઃખ ક્યાં સાંભળે? વૃદ્ધાવસ્થા આવી નથી, મરણ આવ્યું નથી, એટલે એને તો જાણે સંસારમાં દુઃખ જ ક્યાં છે. આધિ વ્યાધિના એટલા બધા દુઃખ હોવા છતાં એને જણાતું નથી, એ ભાસતા નથી. કેમ કે વિચાર જ નથી. એમ જન્મ જરા અને મરણ, જન્મ જરા અને મરણ રૂપી સંસાર છે, તેમાં રાગદ્વેષ થયા કરે છે. આ વળી જન્મ મરણ વધારવાના કારણ નવા જન્મ મરણ ઊભા કરે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, અથવા જન્મ જરાની મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ અને કારણ તેના બે, રાગ દ્વેષ અણહેતુ. તેમાં જીવ રાગ દ્વેષ થયા કરે છે. જીવને ધન, પૈસો, સ્ત્રી કોઈ રહેવાનું નથી. જેના માટે આપણે આખું જીવન અર્પણ કરી દઈએ છીએ પૈસા ભેગા કરવા અને સ્ત્રી કે પુત્ર માટે. પણ નાની કે એમાંથી કાંઈ રહેવાનું નથી. તું શું કામ મથે છે? તારું ધને રહેવાનું નથી. તો કે ધન તો રહેવાનું રહે છે, તો કે ધન રહે, પણ તું ચાલ્યો જાય છે ને, પણ તારા માટે કંઈ કામનું નથી. એટલે આપ મોએ ડૂબ ગઈ દુનિયા. તારા માટે ગમે એટલા કરોડો હોય તો શું કામના? તારે તો અહીંયાથી મૂકીને તારા કર્મો ભિખારી પણ લખ્યો ત્યાં જઈને ભીખ માગીશ, ત્યાં તારા પૈસા કામ ના આવે. અને અહીંયા આસક્તિ મોહ સ્ત્રી પુત્રાદિમાં કર્યો છે તો ત્યાંય આ હલકી યોનિમાં જઈને ત્યાંય પોતાના કુકરિયા પ્રત્યે રાગ મોહ કરીશ. હાથમાં કંઈ ના આવે, દુઃખ જ ભોગવીશ. એટલે અહીંયા સમજી લે અને આ બધો મોહ ઘટાડી દે, નહીં તો આગળ દુઃખી જ થવાનું છે. જન્મ જરાને મરણ, જન્મ જરાને મરણ રૂપી સંસાર છે, તેમાં રાગદ્વેષ થયા કરે છે. ધન, પૈસો, સ્ત્રી કોઈ રહેવાનું નથી. આ ભવચક્રનો આંટો સાથી ટળે, આશા તૃષ્ણા ટળે કે નહીં. આ મનુષ્ય ભવમાં જન્મ મરણ વધાર્યા વધેને ઘટાડ્યા ઘટે સાથી, તો કે ભાવથી. કે આ કરો, કરવાનું આ છે કે આ સંસારમાં મનુષ્ય દેહ હું પામ્યો, દેવ દુર્લભ, તો આ ભવચક્રનો આંટો કોઈ ટળી શકે એમ છે? જન્મ મરણ ટળી શકે એમ છે? કે આશા તૃષ્ણા ને લઈને આખી જિંદગી હું આ સંસારમાં ભેગું કરવા મથું છું, એ આશા તૃષ્ણા મારી ઘટી શકે એમ છે? એ વિચાર કરે તો કહ્યું કે ભાવથી બધું થાય. એટલે પ્રભુશ્રી આપણને વિચારણા માટે કહે છે કે આ ભવચક્રનો આંટો સાથી ટળે, પ્રશ્ન વિરામ. આશા તૃષ્ણા ટળે કે નહીં. આ મનુષ્ય ભાવમાં જન્મ મરણ વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે, પણ સાથી, તો કે ભાવથી. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. જેવા તમે તૃષ્ણા કરી અને જન્મ મરણ વધારશો તો વધશે. અને કે મારે કંઈ નહીં જોઈએ, તોય મળવાનું હશે તો મળવાનું જ. પુણ્યમાં હશે એ ના પાડવાથી એ આવ્યા વગર રહે નહીં. અને ઘણું બધું ઈચ્છીએ, પુણ્ય ઉદય નહીં હશે તો મળે પણ નહીં. તો શું કામ? મળે ન મળે, આવે જાય, જે થવાનું તે થાવ, મને જે મળ્યો બસ છે. મને મહિને 500 મળ્યા, 5000 મળ્યા કે લાખ મળ્યા, ઠીક છે. 5000 મળ્યા તો શું, 5 લાખ મળ્યા શું, મારું પેટ ભરાય છે. એમ કરીને એમાં મમત્વ ભાવ જો ઘટાડે તો એ સદા સુખી રહે.
પણ વિશેષ મેળવવાની તૃષ્ણામાં તો જે મળ્યું હોય તેનું પણ સુખ ભોગવાતું નથી, એ વખતે જાય છે. આ મનુષ્ય ભાવમાં જન્મ મરણ વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે, સમજણથી, બોધથી, ભાવથી, સાથી તો કે ભાવથી, જેવા ભાવ તેવા પ્રભુ ફળે. કોઈ વાતે મૂંઝાવું નહીં. પ્રભુ કે મૂંઝવણ નહીં કરવી. ઓછું કે તુજે મળ્યું તે મૂંઝાયથી કંઈ આવવાનું નથી. કોઈ વાતે મૂંઝાવું નહીં, સમજણની જરૂર છે. આવી સમજણ જોઈએ. સમજ સાર સંસાર મેં સમજુ તાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. તું પણ સમજી જાય કે મારા કર્મ પ્રમાણે મને મળવાનું છે અને મારા કર્મથી કોઈ લઈ પણ શકવાનું નથી, અને નહીં હશે તો કોઈ આપી દેવી દેવતા આપી ન શકે. મારા પુણ્યમાં હોય તો ક્યાંથી આપે? અને એ જો આપી શકતા હોય તો ભગવાન મહાવીર કે ખોટું પડે. એ તો કે તારા કર્મ પ્રમાણે થશે. જ્યારે આપણે કંઈક ના આ દેવી દેવતા હોય તો મને આપી દેશે, નહીં આપીશ. અને આપી શકતા હોય તો એના જે માનનારા ન હોય એને તો બધાને ભિખારી કરી દેવા જોઈએ. મુસલમાન કે કોઈ દેવી દેવતા ન માનતા હોય એનો 1 કરોડોપતિ કેમ? એનું ધન બધું લઈ લેવું જોઈએ દેવોની તાકાત હોય તો, અને જે એને રાત દિવસ ભજતો હોય એને લઈને આપી દેવું જોઈએ. પણ એવું ક્યાંય દેખાતું નથી. સિદ્ધાંતથી જે કરે ભોગવે, અને એ રીતે આપણી માન્યતાઓ ખોટી થઈ ગઈ છે એ કાઢી નાખવી જોઈએ. જેવા ભાવ તેવા પ્રભુ ફળે, કોઈ વાતે મૂંઝાવું નહીં, સમજણની જરૂર છે. અપૂર્વ સામગ્રી મળી છે. પૂર્વે આવો જોગ મળ્યો નથી, તેવો મળ્યો છે, માટે લાવો લઈ લેવા ચૂકવું નહીં. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી. ભૂખ્યાને જેમ ઘેબર દેવતા હાથ ન માંડે ઘેલોજી. ભૂખો અને ઘેબર આપે તેવું થયું છે. આપણને આવી ઉત્તમ સામગ્રી મળી છતાં એનો સદુપયોગ ન કરીએ તો આપણા જેવો મૂર્ખ શિરોમણી બીજો કોઈ નથી. અપૂર્વ સામગ્રી મળી છે, માટે લાવો લઈ લેવા ચૂકવું નહીં. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. બળતરાનો આપણે વિચાર કરીએ કે જીવનમાં કેટલી ઉપાધિ ભોગવીએ, કેટલા રોગ આવે, કે કેટલી માનસિક વ્યાધિ ભોગવીએ છીએ, કેટલી ચિંતાના કારણો ભોગવીએ. આ શા માટે? આમ આખો લોક તો ત્રિવિધ તાપથી બળે છે, પણ આપણે સત્પુરુષ મળ્યા અને આપણે પણ ત્રિવિધ તાપથી જ બળીએ તો પછી આપણને અને બીજા જીવોનો શું અંતર? જેમ સત્પુરુષ મળે એ જીવનને સમ્યક ન કરે તો જ્ઞાની પુરુષો કે ઢોરને એમાં કંઈ અંતર નથી. જનાવરો ખાય પીને મરે તો એ મરે, તમે ખાઈ પીને મરો તો તમારે ને પશુમાં કાંઈ અંતર નથી. વિદ્યા વિહીના પશુ ભી સમાના. વિદ્યા એટલે સા વિદ્યા વિમુક્ત. વિદ્યા કે જે મુક્તિને આપે એ વિદ્યા જો પ્રાપ્ત ન કરી તો પછી વિદ્યા વિહીના પશુ ભી સમાના. વિદ્યાથી વિહીન, સમ્યક જ્ઞાનથી વિહીન તે પશુ જેવો જ છે. તેમ આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. તેમાંથી બચવું હોય તો સત્સંગ અને સદબોધ જોઈએ. પ્રભુ શ્રી કે આ સંસાર રૂપી ઝાડ ત્રિવિધ તાપથી બચવું હોય તો સત્સંગ જોઈએ. મહાપુરુષોનો, એનો હોય તો એના વચનોનો, એના આશ્રિતોનો, એના સિવાય બીજો કોઈ આધાર નથી. તેમાંથી બચવું હોય તો સત્સંગ અને સદબોધ જોઈએ. અધિકારીપણું હોય અને ભેદી મળે તો માર્ગ બતાવે. અધિકારીપણું, યોગ્યતા, અનઅધિકારીપણાને લીધે સમજાતું નથી. તથા સત્પુરુષના યોગ વિના. હવે અધિકારીપણું ન આવે તો સત્પુરુષ પણ શું કરે? એ પ્રભુશ્રી કહે, પ્રભુ અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે લેવશો શામાં? લ્યો અમે આપી દયા, પણ તમે સમજી જ ન શકો, તમારી યોગ્યતા જ નથી, તો લેશો શામાં? માટે પહેલા પાત્ર બનો. તેમ અહીંયા કહ્યું, અધિકારીપણું હોય, યોગ્યતા હોય અને ભેદી મળે તો ભેદી પુરુષ મળે તો માર્ગ બતાવે. એ જરૂર બતાવે અને એને પકડી લે. જેમ કૃપાળદેવ પ્રભુને પહેલી વાર મળ્યા, એમની યોગ્યતા હતી એટલે તરત જ પકડી લીધું. એમણે જે કહ્યું ચોંટી ગયું. પણ પ્રભુશ્રી જેમ એ કે અમે તો આવું તો આ બધું ભ્રમ જોઉં છું, બધું ભ્રમ છે,
વેદાંત પ્રમાણે આ બધું આત્મા સિવાય બધું આ દેખાય કંઈ છે જ નહીં. તો કે મુનિ એમ નહીં, બ્રહ્મ નહીં પણ આત્મા જુઓ, બ્રહ્મ જુઓ, આત્મા જુઓ. બધા આત્મામાં આત્મદ્રષ્ટિ આત્મા જુઓ. એ તો પૂતગલ છે તે છે જ, એમાં શું જોવાનું? આત્માને ભૂલી ગયો છે એ જો. તો પુરુષ કે અમારે તે ઘડીને આજનો દાડો પકડ્યું તે પકડ્યું. ગુરુએ કહ્યું કે આત્મદ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ, અને આપણે તો રોજ સાંભળીએ તો એ દ્રષ્ટિ બદલાતી નથી. એમ પ્રભુશ્રી કેમ કે યોગ્યતા નથી. અધિકારી પણ હોય અને ભેદી મળે તો માર્ગ બતાવે. જાણ આગળ જાણ થઈએ, તત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. ઋષિ કે જે જાણકાર હોય જે વિષયનો, એના આગળ આપણે અજાણ થઈ જવું. આપણે કોઈને માનો પૂછવા ગયા હોઈએ પ્રશ્ન, પછી ત્યાં પ્રશ્ન પૂછીને આપણું જ બધું બોલ કરીએ, ત્યારે પેલો કે ભાઈ આ તો બધું જાણે છે, આપણે શું કહેવાનું, કહેવા દો. પણ આપણનું જાણેલું તો આપણી પાસે છે જ, એ ક્યાં જવાનું? પણ નવીન જ્ઞાન સમજ મેળવી હોય તો જાણકાર પુરુષ પાસે આપણે અજાણ થઈ જવું. આપણે કંઈ જાણ તમે કહો એટલે કે મને કંઈ નવીનતા મળે જાણવાને. એમ જાણ આગળ અજાણ થઈએ અને તત્વ લઈએ તાણી. એમાંથી કોઈ તત્વ મુદ્દાની વાત હોય, આપણે ઉપયોગી વિષય હોય તે ગ્રહણ કરી લઈએ. આ જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી, તેમ આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. સામો વ્યક્તિ આગ જેવો થઈને આવે, ક્રોધ કષાયમાં તરબોળ થઈને, ત્યારે આપણે કેવા થવું? પાણી જેવા. તો એની શાંતિ મળે. પણ પેલો તો અગ્નિ જેવો થઈને આવ્યો અને આપણે ઉપરથી 2 ના 4 બોલીએ અને સામે તો ઘાસલેટ રૂપ થયા, પેટ્રોલ રૂપ. એટલે વધારે ભડકો થાય, પેલો વધારે તપે, એનાથી આપણે ગરમ થઈએ. એમ પરસ્પર જાણે અંતરંગ યુદ્ધ ચાલે. કશાય ભાવો તીવ્ર થતા જાય, વેર પણ બંધાઈ જાય. એટલે મહાપુરુષો કહે છે કે સામો વ્યક્તિ અજ્ઞાનવશ કર્મને આધીન જો અગ્નિ જેવો થાય તો તમે તો પાણી જેવા થાઓ. તો એના આત્માને શાંતિ મળે ને તમને ઠંડક વળે. તમે શું કામ ક્રોધ કરો છો? કે તમારે સંસાર ઘટાડવો નથી, વેર જ વધારવું છે. આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. તો શું થાય? એ કર્મ નિર્જરી જાય, પેલો પણ ઠંડો પડે, એને પણ અવકાશ મળે કે આપણે કહીને બોલીએ તો એ ધીમે ધીમે એનો પારો નીચે આવે, ગરમી એની ઓછી થાય, એ ઠંડક વળે એને. પછી શું કરે? સામો વ્યક્તિ બોલે જ નહીં તો થાકવું જ પડે સામાન્ય. કેમ કે ક્રોધ એ આત્માનો સ્વભાવ નથી. એના પર એક દ્રષ્ટાંત છે. એક રાજાની રાણી બહુ વડકણી. પૂર્વના સંસ્કારે એને રોજ ઝઘડા કરવા જ જોઈએ. એટલે જે એની આ સામે આવે એને ઝઘડે. બધા કંટાળી ગયા કે હવે કરવું શું? અથવા ગમે તેના ત્યાં જઈને ઝઘડા કરે. એટલે એને કહ્યું ભાઈ તારે ત્યાં બીજા બધા મળવા આવશે, તું શું કામ બધે જાય? એટલે રાજાએ સમજાવીને બીજાને કહ્યું કે ભાઈ તમારા દરેક ઘરમાં વારો કે એક જણ એની પાસે આવી જવું, તો એક જ જણ થાકે, બધાના માથું તો બધાને તો નહીં ખાય. એટલે ઘરમાંથી જે વૃદ્ધ હોય, માણસો કામે ગયેલા હોય, વૃદ્ધ બાઈક હોય, એ નવરી બેઠી હોય તો કે એ જાય અને અનુભવ હોય આખા જિંદગીનો, એટલે કે બોલે આપણે શું. એમ કરીને જેનો વારો આવે બધી બાઈઓ જાય રાણી પાસે અને પેલી બહુ બોલ કરે, ખૂબ બોલે. શું કરે? રાજાની આજ્ઞા છે એટલે સહન કરીને ઘરે આવે. એક દિવસે એવું બન્યું કે પુત્રવધુ ઘરે આવી છે પરણીને, છોકરો પરણીને, અને તે દિવસે બાઈનો વારો આવ્યો તે ઘરમાં. એટલે કે ભાઈ આજે મારે જવું છે. સાસુએ કહ્યું તો કે ક્યાં? તો કે આ મારા ગામની રાણી છે, બહુ વડકણી છે, એટલે આજે મારો વારો એટલે હું ત્યાં જવાની. ત્યારે પેલી બાઈ કહે ના તમે નહીં, મને જવા દો. ત્યારે સાસુ કે ના તારું કામ નથી, તું તો છોકરી છે આજની, તું શું જાણે? તો કે ના મને જ જવા દો. બહુ આગ્રહ કર્યો તો કે જા તું જા, પણ મને એક આટલું કરજો
કે 500 એટલે તે વખતે શેર, એક શેર મને ચણા શેકેલા લાવીને આપજો, બીજું નહીં જોઈએ મારે. એ પછી એ સાથે લઈને ત્યાં ગઈ. પહેલાં તો ગઈ જ 1 કલાક મોડી, રોજે બધા જાય એવી રીતે નહીં ગઈ. એટલે પેલી તો એકદમ ફૂંફ થયેલી હતી. જેવી એ ગઈ એવો વચનોનો વરસાદ વરસાવ્યો, ખૂબ બોલી. પણ આ તો કંઈ જ નથી બોલી. જ્યારે એકદમ બોલતા બોલતા થાકી કે હવે તાકાત રહી નથી, એટલે પછી એણે શું કર્યું, પેલું પડીકું એને સામે ખોલ્યું. શાનું? ચણાનું. અને એમાંથી મુઠ્ઠી ભરી ને પોતાના મોઢામાં નાખ્યું. અને પેલી રાણીને શું કહે, અંગૂઠો બતાવે કે લે. એટલે એને તો અત્યંત ખરાબ લાગ્યું. હે, તું ચણા ખાય ને મને વળી અંગૂઠો બતાવે? એમ કરતો ખૂબ બોલી. સહન કરે છે. આ તો ચણા ખાય એમ જોયા કરે. ફરી જ્યારે બોલીને થાકી એટલે ફરી ચણા લઈને નાખ્યા મોઢામાં અને રાણીને બતાવે અંગૂઠો. એટલે પાછી તપી. એમ કરતા કરતા એટલી બને બોલાવી અને લોથપોથ કરી નાખી. કેમ? તો કે ક્રોધ કરવો એ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે. એટલે થાકી લોથપોથ થઈને અંતે પડી. અને છેવટે થાકીને એ જ પોતે બીજે દિવસે રાજાને કહે કે હવે મારી પાસે કોઈને મોકલશો નહીં. હું તો કાલે થાકીને લોથપોથ થઈ ગઈ, હવે મારે નથી કરવા. હું બહુ દુઃખી થઈ ગઈ છું, મારે તો આ શરીરે દુખે છે. એમ કરીને એની મતિ ઠેકાણે આવી ગઈ. એમ મહાપુરુષો શું કહે છે કે અત્યંત ક્રોધ કરવો નહીં, કેમ કે એનો સ્વભાવ નથી. અને બીજું દ્રષ્ટાંત એક એવું છે કે એક પાડોશી ને તે ગરીબ કુટુંબ હતું. તો આ બાજુ ઝઘડા થયા કરે. જ્યારે શેઠ ઘરે આવે કે ચેઠાણીને માથાફોડ, ત્યાં થાકેલા આવ્યા હોય અને અહીંયા આવીને કંઈ ને કંઈ રોજે ચક્રાર થાય. એટલે એક દિવસે એને બાજુવાળી એને કહ્યું કે તમે શું કામ આ માથાફોડ કરો છો? તો કે શું કરું, આ બધા આવા કારણો ઊભા કરે, રોજે ઘરે આવે ત્યારે ઉપાધિ, માથાફોડ. એમના કામો કે અહીંયા ગાય ને બીજું બધું ઊભું કરે છે. તો કે તમે કેવી રીતે આ સુખ શાંતિથી રહો? તમે તો 2 જણા શાંતિથી રહો. તો કે અમારી પાસે તો એવી દવા છે, એટલે અમને કોઈ દિવસ દુઃખ થાય નહીં, બોલાચાલી ન થાય. તો કે મને આપો ને એવી. તો કે આપું, પણ તમારી એક શરત કે જ્યાં સુધી આ શેઠ બોલ કરતા હોય ત્યાં સુધી તમારે આ દવા મોઢામાં રાખવી. શેઠ શાંત થાય ત્યારે તમે દવા કાઢી દેવી, કાં તો પેટમાં ઉતારી દેવી, કાં ભલે થૂકી દેવી. પણ પાછા શેઠ બોલવા માંડે કે તમારે ઘૂંટડો ભરી લેવો દવાનો. તો કે આ તો સારું. એણે એક શીશીમાં ભરીને આપી દવા. પછી શેઠ આવ્યા એના પહેલાં કે તમારે આવે એના પર ઘૂંટડો ભરી દેવો, દરવાજો ખોલો એના પહેલાં. એટલે એને ઘૂંટડો ભરી દીધો. શેઠ કંઈ ને કંઈ બહાનું કરીને બોલવા લાગ્યા, રોજની આદત છે. પણ પેલી તો બોલે જ નહીં. હવે બોલે નહીં તો શેઠ એકલા કેટલી વાર બોલે? સામે વાર આવે નહીં તો શું કરે? બોલીને થાક્યા એટલે પછી પેલો ઘૂંટડો થૂકી દીધો, પણ બોલી નહીં. પછી પાછા શેઠ કે બોલવાના થયા કે પાછો જ પાસે જ રાખેલી કે ઘૂંટડો લઈ લીધો. એમ કરતાં એને બોલવાનું બંધ કર્યું, એટલે સામાના બોલવાનું પણ બંધ થઈ ગયું. એના ઉપરથી જ્ઞાનીઓ શું ઉપદેશ આપે કે કોઈ કશાય ભાવ આપણા ઘરમાં કરે, પ્રકૃતિ હોય કર્મની સાથે ઋણાનુબંધે આવી મળ્યા હોય, પણ આપણે ક્ષમતા જ રાખી, બોલવું જ નહીં. એટલે પછી એને ખબર પડી કે આ દવા આવી શું હતી? તો કે માટલાનું ઠંડુ પાણી, એવું બીજું કાંઈ નહોતું. પણ તારા મોઢામાં રહે ત્યાં સુધી તું બોલી ન શકે. એટલે 2 બોલો તો ઝઘડા થાય. એટલે એક જણ જો ક્ષમતા રાખે તો બધા ઝઘડા મટી જાય. એટલે પ્રભુશ્રી કે આગલો થાય આગ તો આપણે થઈએ પાણી જેવા થવું, તો એનો પણ કશાય ભાવ ઓછો થાય. આત્માની વાત કાઢી હોય તો તે થાય, અને બીજી વાત કાઢી હોય તો તે નીકળે. પ્રભુશ્રી કહે આત્માની વાત કાઢી હોય તો તે થાય, અને બીજી વાત કાઢી હોય તો તે નીકળે. માટે જેટલી કાળજી સંસારની રાખે છે
તેટલી કાળજી આત્માની રાખે તો જન્મ મરણ ટળે. આત્માની વાત કાઢી હોય તો આત્મા સંબંધી અહીંયા સત્સંગમાં આપણે આવ્યા તો આવા સારા વિચારો આવે, સારું સાંભળવાનું મળે, ઘરે કે બીજે પણ બધા પાસે. કેમ કે અહીંયા એક જ વાત છે. પ્રભુ શ્રી કે અહીંયા તો પ્રભુ આત્માની વાત છે. આત્મા, આત્મા ને આત્મા, એ સિવાય બીજાનું કામ નથી. એમ આત્માની વાત કાઢી હોય તો તે થાય, અને સંસારની વાત કાઢી હોય તો તે થાય. કેમ કે જીવ તો નિમિત્તને આધીન છે, જેવા નિમિત્ત મળે તેમાં ભળી જાય છે. માટે જ સત્સંગ વધારે હિતરૂપ છે. માટે જેટલી કાળજી સંસારની રાખે છે તેટલી કાળજી આત્માની રાખે તો જન્મ મરણ ટળે. જેટલી કાળજી સંસારની રાખે, સંસાર માટે જ આપણે બધી મહેનત કરીએ છીએ, એની કાળજી હાડોહાડ છે. પૈસા, કુટુંબ, એને કંઈ આંચ ના આવે, દુઃખ ન થાય, તેમ પ્રભુશ્રી કહે છે હવે આત્માની કાળજી રાખો, એનું ધ્યાન રાખો, તો આ જન્મ મરણ તમારા ટળી જશે. એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એક ભાવનું નહીં જેવું સુખ, એના માટે આ અનંત ભાવ વધી જાય છે. પણ એક ભાવ જો આત્માની કાળજી રાખે તો પ્રભુ શ્રી કે અનંત ભાવ ટળી જાય. અનંતા ભાવ, અનંત દુઃખ છે. એક ભાવનું દુઃખ પણ સહન થાય એવું નથી. આ તો આપણને શ્રદ્ધા નથી. બાકી જેમ ગસુકુમારે કહ્યું કે એક ભાવ પણ ન પાલવે મને, માટે મને તો શીઘ્ર મુક્તિનો ઉપાય બતાવો. કેમ કે ભગવાન નેમિનાથને પૂછ્યું, એમણે તો કહ્યું 1000 ભાવ, બાકી જ 1000 ભાવ, મારે તો એક ભાવ પણ નહીં જોઈએ. તારીખ 4/6/35 પ્રભુશ્રી કહે, કર્મ રૂપી વાદળા ગોટે ગોટા આવે છે, ત્યાં સુધી અંધારું, પણ વાદળા ખસી ગયા એટલે અજવાળું. વાદળા આવે તો હમણાં આપણને અંધારું જણાય, વાદળા દૂર થાય તો અજવાળું, સૂર્ય પ્રકાશમાન થાય. તેમ કર્મરૂપી વાદળા ગોટે ગોટા આવે છે. જે આપણે કર્મનો જથ્થો ભેગો કર્યો તે ઉદયમાં આવે ત્યારે આપણને સુખ દુઃખનું કારણ બને, એ રૂપ અંધારું. કર્મરૂપી વાદળા ગોટે ગોટા આવે છે, ત્યાં સુધી અંધારું, પણ વાદળા ખસી ગયા એટલે અજવાળું. સત્સમાગમ થાય એટલે કર્મરૂપી વાદળા ખસી અજવાળું થાય. સત્પુરુષનો સમાગમ કે એના વચનોનો સમાગમ થાય એટલે કે છે કર્મરૂપી વાદળા ખસીને અજવાળું થાય. જ્ઞાની પુરુષો કહે છે કે આત્મા સૌથી છૂટો છે, બંધાયેલો નથી. આત્મા નિશ્ચયને કર્મથી બંધાયેલો નથી, મુક્ત જ છે. પણ અન્ન એવા ઓડકાર આવે છે, નવરો બેઠો કલ્પના કર્યા કરે છે, કલ્પનાનો કોથળો છે, બધું ખોટું છે, એ માનવા જેવું નથી. નવરો બેઠો આપણે કંઈ ને કંઈ વિચારો કર્યા કરીએ છીએ કે આણે આમ કર્યું તો આ બગડી ગયું અથવા સુધરી ગયું, એમ બધી નકામી વિચારધારાઓ કર્યા જ કરીએ છીએ, વિકલ્પો. નવરો બેઠો કલ્પના કરે છે, કલ્પનાનો કોથળો છે, કોથળામાં જે ભર્યું હોય તે નીકળે, આમાં બધી કલ્પનાઓ જ ભરેલી છે. કેમ કે વાસ્તવિક એને તત્વનું સ્વરૂપ તો જાણ્યું જ નથી. જો ખરેખર પૂતગલનું સ્વરૂપ જાણી લે, પૂતગલમય આ તો બધી એની પર્યાય છે, શું આના વિકલ્પો કરું, નાશ પામવાની છે, તો એના વિચારો શું કામ કરીને કર્મ બાંધું, સમય બગાડું, તો એમાં પડે જ નહીં. પણ એનું ભાન નથી, અજ્ઞાન અવસ્થા છે, એમાં એને રસ આવે એટલે કલ્પનાનો કોથળો છે, બેઠો બેઠો કલ્પનાઓ કર્યા કરે છે, બધું ખોટું છે, એ માનવા જેવું નથી. એટલે આપણે જે કલ્પનાઓ કરીને કોઈ નિર્ણય કરીએ તે પ્રભુ કે બધું ખોટું. કેમ કે અનુભવ વગરનું છે,
એ માનવા જેવું નથી. જ્ઞાની જે બોલે તે માન્ય પ્રમાણ છે. જ્ઞાની પુરુષો અનુભવીને જે કહે તે જ માન્ય કરવા જેવું છે ને તે જ પ્રમાણભૂત છે. તેમાં ફેરફાર નહીં હોય. જે મળ્યું તેનાથી સંતોષ રાખો. જે મળ્યું તેનાથી સંતોષ રાખવો. દેહનો નાશ તને થશે પણ આત્માનો નાશ નહીં થાય. દેહનો નાશ થશે પણ આત્માનો નાશ નહીં થાય. માટે આત્માની ઓળખાણ કરવી. માટે આત્માની ઓળખાણ કરવી. બીજું બધું તો અનંતી વાર જોયું. સારમાં સાર શું છે? બીજું તો કે છે આપણે અનંતી વાર જોયું, પણ બધું નાશ પામી ગયું. હવે સારમાં સાર શું? હવે સારમાં સાર શું છે? રાજા હો કે રંક હો, પણ સારમાં સાર ભક્તિ છે. એમાં ભક્તિ કહ્યું. ખરેખર સારમાં સાર આત્મા, પણ એ પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે ભક્તિ વડે. એટલે આત્મા સારમાં સાર, પણ એ ભગવાનના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે ભક્તિ થવાથી જ આત્મા પ્રાપ્ત થાય. પણ સારમાં સાર ભક્તિ છે એ હારે આવશે. ભક્તિના ભાવો કર્યા હશે એ સાથે આવશે, એ હારે જશે. બીજું બધું તો પંખીના મેળા જેવું છે. પ્રભુશ્રી કહે બીજું બધું તો પંખીના મેળા જેવું છે. પંખીનો મેળો, સાંજે બધા ભેગા થાય ઝાડ ઉપર, સવારમાં બધા પોતપોતાની દિશામાં ઉડી જાય. તેમ કે છે આ બધું પંખીના મેળા જેવું છે. ઋણાનુબંધે બધા આ કુટુંબમાં ભેગા મળી આવ્યા. જેનું આયુષ્ય પૂરું થશે એને જવું પડશે, અને કઈ ગતિમાં જેને પડશે છૂટા કંઈ નક્કી નહીં. એટલે સતી થવા જતી હતી સ્ત્રી, ત્યારે આનંદગંજી ત્યાં આવ્યા. આ પહેલું સ્થાન લખ્યું ઋષભ દિનેશ્વર પ્રીતમ મારો. ત્યારે એને કહ્યું ભાઈ તું કેમ બળી મરે? તો કે હું તો મારા પતિને ત્યાં જઉં છું. તો કે તને ખબર છે ઠેકાણું? મેલો ઠામન ઠાય, એ કયા ઠાય એટલે ઠેકાણું ખબર છે? તો કે એ તો ખબર નથી, પણ એ જ્યાં હશે હું ત્યાં જ જઈશ. એના પ્રત્યે મને પ્રેમ છે. તો કે નહીં કામ આવે. એના કર્મ જુદા, તારા કર્મ જુદા. એ કઈ ગતિમાં ગયો હશે એ તને મળે એવો નિશ્ચય જ નથી, નિયમ જ નથી. એટલે એને અનેક રીતે સમજાવી. અને ખરા પતિ તો આ ભગવાન ઋષભદેવ છે. એવા અને પતિમાન તો કોઈ કાળે દુઃખ નહીં પામે. અને આ તો બધા નાશવંત પર્યાય છે, એના પ્રત્યે રાગ રાખવા જેવો નથી. એ સમજી ગઈ અને પછી છોડી દે છે, અને ભગવાન બની ભક્તિમાં લીન થઈ જાય છે. એમ કે છે સારમાં સાર ભક્તિ છે, હારે જશે. બીજું બધી તો પંખીના મેળા જેવું છે. તો બીજું કંઈ જોવું નહીં. જ્યાં લગી આત્માને જાણ્યો નહીં ત્યાં લગી બધી સાધના જૂઠી છે. જ્યાં લગી આત્મા તત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આત્મા કે આત્મજ્ઞાન રૂપી એકડો મંડાયો નહીં ત્યાં સુધી બધી જ સાધના જૂઠી છે. અથવા આત્મા અર્થે કરવામાં આવે તો એ આત્મજ્ઞાનનું કારણ થાય. બાકી આત્મજ્ઞાન નથી અને આત્મજ્ઞાનનો લક્ષ્ય નથી તો બધી જ સાધના જૂઠી. કંઈ આત્મા પ્રાપ્ત ન કરાવે. એને આવા ઇન્દ્રિય ભોગો સુખો તો અનંતવાર મળ્યા. એના માટે આ ભગવાનનો ધર્મ નથી. એ તો ઘાસ રૂપ છે. અનાજ માટે ખેતી કરે ઘાસ તો આવે જ. તેમ આત્મપ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કરે તેને આવા પુણ્યના કારણો તો બધા મળી આવે, પણ એ પુણ્ય માટે કંઈ ખેતી કરે નહીં ઘાસ માટે. જ્યાં લગી આત્માને જાણ્યો નહીં ત્યાં સુધી બધી સાધના જૂઠી છે. લાખો કરોડો રૂપિયા મળે પણ આ નહીં મળે. કે લાખો કરોડો રૂપિયા તો મળ્યા, અનેક વાર રાજા પણ થયો, પણ આ આત્મજ્ઞાન નહીં મળ્યું. આત્માનું જ્ઞાન ઓળખાણ થઈ નહીં. લાખો કરોડો રૂપિયા મળે પણ આ નહીં મળે. રાજા હો કે રંક હો, પણ બધા આત્મા સરખા છે.
રાજા હો કે રંક હો, પણ બધા આત્મા સરખા છે. આખરે સર્વને દેહ મૂકવો પડશે. કોઈનો રહ્યો નથી, કોઈનો રહ્યો નથી, રાજાનોય રહ્યો નહીં ને રંકનોય નહીં. આખરે સર્વને દેહ મૂકવો પડશે, કોઈનો રહ્યો નથી. માટે જ્ઞાનીનું એક વચન પકડી લેવું તો કામ થઈ જશે. માટે જ્ઞાનીનું એક વચન પકડી લેવું તો કામ થઈ જશે. મુખ્ય આજ્ઞા કૃપાલની સહજાત્મ સ્વરૂપની છે. એ પકડી લે, આ મારું સ્વરૂપ છે, તો એનું કામ થઈ જાય. એક વચન જ્ઞાનીનું પકડી લેવું તો કામ થઈ જશે. ઘરડો, જુવાન, નાનો, મોટો એ તો પર્યાય છે. મોહ અને અજ્ઞાનને દુઃખ દે છે. મોહ અને અજ્ઞાનને દુઃખ દે છે. એ જ મારું ધન, મારી સ્ત્રી, માં, ઘર વગેરે કરાવે છે. આ મોહ ને અજ્ઞાન એ દુઃખ દે છે અને એ જ મારાપણું કરાવે છે કે આ ધન મારું, ઘર મારું, સ્ત્રી મારી, પુત્ર મારો, આ બધું મોહ કરાવે છે અજ્ઞાનના કારણે. મોહ અને અજ્ઞાન એ દુઃખ દે છે. એ જ મારું ધન, મારી સ્ત્રી, માં, ઘર વગેરે કરાવે છે. પણ એ તો માયા છે, માટે ચેતજો. આ તો બધી માયા છે, મોહ છે, એ દુર્ગતિમાં લઈ જશે, માટે ચેતજો. એ તો માયા છે, માટે ચેતજો. અવસર આવ્યો છે, પકડે એના બાપનું છે. અવસર આવ્યો છે, પકડે એના બાપનું છે. હૈયે તે હોઠે આવશે. જો આપણા હૃદયમાં છે તે જ બહાર આવશે. હૈયે તે હોઠે આવશે. માટે આત્માની ભાવના રાખવી. માટે આત્માની ભાવના રાખવી તો કર્મની કોડ ખપશે. માટે આત્માની ભાવના રાખવી તો કર્મની કોડ ખપશે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. બધા કર્મો નાશ પામી જઈ અને કર્મોની કોડ ખપી જશે. આ જ્ઞાનીના વચન છે. જ્ઞાની આનું ભલું થાય, આનું ભૂંડું થાય એમ ઈચ્છતા નથી, સર્વનું ભલું જ ઈચ્છે છે. આ જ્ઞાનીના વચન છે. પ્રભુ કે અમારા ઘરનું નથી. આત્માની ભાવના રાખી તો કર્મોની કોડ ખપશે. આ જ્ઞાનીના વચન છે. જ્ઞાની આનું ભલું થાય, આનું ભૂંડું થાય એમ ઈચ્છતા નથી, સર્વનું ભલું જ ઈચ્છે છે. જ્ઞાની પુરુષો તો એને મારે ને એને પણ તારે, એમનો તો એ સિદ્ધાંત છે. ભગવાન મહાવીરને ઉપસર્ગ કરે એનો પણ કલ્યાણ કરે. ચંડકોશી ડંસ લીધા, દૂધ નીકળ્યું, કેમ કે પરમ ઔદારિક શરીર હતું એમને, છતાં પણ એનો ઉદ્ધાર કર્યો. બીજા પણ ઉપસર્ગ કરે તો પણ એનું અંતે કલ્યાણ કરે. આ તો એક સંગમ દેવતા અભવ્ય તો એ બુઝ્યો નહીં, એટલે ભગવાનના આંખમાંથી આંસુ આવી ગયા કે હો અહીંયા આવીને બધા કલ્યાણ કરી જાય, ભલે ને એમને દુઃખ આપે, પણ આ બિચારો અનંત સંસાર વધારીને જાય છે. અમારા શરણમાં અમારી પાસે આવીને અમને દુઃખ આપીને, એમને તો દુઃખ કંઈ છે નહીં, એ ગણતા નથી, પણ આ અનંત સંસાર વધારી ગયો, એનું દુઃખ લાગ્યું. એમ એ તો મારે તેને પણ તારે. જ્ઞાની પુરુષો આનું ભૂંડું થાય એમ ઈચ્છતા નથી, સર્વનું ભલું જ ઈચ્છે છે. આબુ તારીખ 5/6/1935. જીવને દુઃખ, દુઃખને દુઃખ છે, સુખ ક્યાંય નથી. સંસારી જીવને બધે દુઃખ, દુઃખને દુઃખ જ છે. એટલે આપણે કોઈ દિવસ સંસારમાં સુખની આશા રાખવી જ નહીં. આપણને દુઃખ આવે તો જ્ઞાની પુરુષો કે એમ સમજવું કે આ સંસારમાં દુઃખ નહીં આવે તો શું મોક્ષમાં આવે? જ્યાં દુઃખ જ છે, કોલસાની ખાણમાં કોલસા જ મળે, ત્યાં હીરો મળે નહીં. એટલે આ તો દુઃખની ખાણ છે, તો એમાં દુઃખ જ હોય, એમાં સુખ હોય નહીં. અને મને લાગે છે તો મારી ભૂલ છે. મને ક્યાંય શાતા વેદનીને સુખ માનું છું તો આ મારી ભૂલ છે, એ સુખ છે જ નહીં.
જીવને દુઃખ દુઃખને દુઃખ છે, સુખ ક્યાંય નથી. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે. જુએ ત્યાં રાગદ્વેષ થાય, માટે ઝેર કરતોય વધારે ખરાબ. અને પગ મૂકતા પણ જીવો જણાય છે. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે. બધું વાંકું વાંકું ને વાંકું છે, સીધું કશું નથી. બધું વાંકું વાંકું ને વાંકું છે, સીધું કશું નથી. વિઘ્ન ઘણા છે. વિશ્વામિત્રે યજ્ઞ કર્યો ત્યારે રાક્ષસોએ વારે વારે વિઘ્ન કરી યજ્ઞ નિષ્ફળ કર્યો, પણ જ્યારે રામ આવ્યા ત્યારે બધું સફળ. વિશ્વામિત્રે યજ્ઞ કર્યો, રાક્ષસો વિઘ્ન કરવા લાગ્યા, પણ શ્રીરામ આવ્યા ત્યારે બધું સફળ થઈ ગયું. પણ જ્યારે રામ આવ્યા ત્યારે બધું સફળ. એ જ રામ છે, આત્મા રામ. આપણા માટે સંસારમાં સંકલ્પ વિકલ્પી રાગદ્વેષ કરીએ એ બધા વિઘ્નો છે કલ્યાણમાં. પણ અહીંયા શ્રીરામ અથવા આત્મારામ આવી જાય, એટલે કે એની સ્મૃતિ આવી જાય, તો દુઃખો દૂર ચાલ્યા જાય. અને એ ભાવ દ્રઢ થાય કે હું તો સહજાત્મ સ્વરૂપ, આ સુખ દુઃખ મારો સ્વભાવ જ નથી, આ કર્મના ફળ છે, મારા આત્માનું કંઈ બગાડી શકે નહીં. એમ જો આત્મસ્મૃતિ કરીને ભાવોને ફેરવી નાખે તો શ્રી રામ આવ્યા બરાબર થયું, બધા વિઘ્નો ગયા. પણ જ્યારે રામ આવ્યા ત્યારે બધું સફળ. એ જ રામ છે. જ્યાં સુધી દિવસ ઉગ્યો ન હોય ત્યાં સુધી અંધારું જ રહેશે. જ્યાં સુધી એવી આત્મભાવના આપણામાં ઘર ન કરે ત્યાં સુધી તો સુખ દુઃખ રહેવાના જ. કેમ કે સમજણથી એને ફેરવી શકાય છે. જ્યાં સુધી દિવસ ઉગ્યો ન હોય ત્યાં સુધી અંધારું જ રહેશે. જ્યારે દિવસ ઉગશે ત્યારે અજવાળું થશે. જ્યારે સાચી સમજણ આવશે કે સુખ દુઃખ એ કંઈ ગણશે જ નહીં, ત્યારે યાર ધ્યાન મૂકી દેશે, એટલે નવા કર્મબંધ થશે નહીં. અને જે કર્મ ઉદયમાં આવ્યા એ તો સમય સમયે નિર્જરી જાય છે અને કર્મરૂપી કોઠી ખાલી થઈ જશે. જ્યારે દિવસ ઉગશે ત્યારે અજવાળું થશે. જીવને સ્ત્રી પુત્ર ધન માલ કુટુંબ પરિવાર મળ્યા એટલે સુખ માની બેસે કે બસ થયું. પણ એ તો દુઃખ દુઃખ ને દુઃખ છે. જ્ઞાની પુરુષો શું કહે કે સંસારી જીવને તો એમ છે કે સ્ત્રી પુત્ર ધન મળી ગયું, કુટુંબ પરિવાર, તો કે બસ સુખી. આજે પણ આપણે સંસારમાં સુખી કોને કહે? પૈસે ટકે સુખી. પરિવાર છે, દુકાન ચાલે, પૈસા આવે છે, કુટુંબ છે એટલે સુખી. આ જગતવાસી જીવોની દ્રષ્ટિ છે. જ્યારે પ્રભુશ્રી એ જ કહે છે કે જીવને સ્ત્રી પુત્ર ધનમાલ કુટુંબ પરિવાર મળ્યા એટલે સુખ માની બેસે કે બસ થયું, બસ મારું તો કામ થઈ ગયું. પણ એ તો દુઃખ દુઃખ ને દુઃખ છે. એને ભાન જ નથી કે આ મોહ રાગના બધા નિમિત્તો છે અને એમાં મારાપણું કરીને અનંત સંસાર મારો વધી જાય છે, ભાવ મરણ થાય છે, પણ એનું એને ભાન નથી. એટલે આ દુઃખમાં જ સુખ માની બેઠો. અહીંયા પણ ક્યાં સુખ છે? જ્યાં એણે રાગ કર્યો છે સ્ત્રી પુત્રાદિ, એના માટે આખી જિંદગી એને કેટલો શ્રમ કરવો પડે, કેટલાને રાજી રાખવા પડે, ઈચ્છાઓ કેટલાની સંતોષવી પડે. દુઃખ દુઃખ ને દુઃખ જ ભોગવે છે બધા સંસારી જીવો. રાત દાડો લેમેલ કોના માટે કરે? આ એકબીજાને રાજી રાખવા માટે જ. પણ એ તો દુઃખ દુઃખ ને દુઃખ છે. સૈનિક રાજા જંગલમાં ઘોડે બેસી ફરવા ગયા, ત્યાં એક મુનિનું વચન સાંભળ્યું એટલે બધું ફરી ગયું. દીવ ઉગ્યો, અંધારું મટી અજવાળું થઈ ગયું, સમકિત થયું. આપણે અનાથી મુનિ, સૈનિક રાજા જંગલમાં ગયા, અનાથી મુનિ ત્યાં મળ્યા. પહેલા તો જોઈને કે આ યુવાન આવી રીતે આ જંગલમાં આવો માણસ નવજુવાન જો ત્યાં શું આ ધ્યાનમાં બેઠા? ત્યારે કે અહીંયા શું કરો તમે? આત્મધ્યાન. શું આત્મધ્યાન? તમે તો આ સંસારના ભોગ ભોગવો, આ તમારી જુવાન વય છે. ત્યારે બોલી ઉઠ્યા કે હું તો અનાથ હતો. અરે અનાથ? તમારા જેવાને કોઈ નાથ ન હોય તો હું નાથ થાઉં તમારો. ચલો મારા રાજ્યમાં.
અને આ ઇન્દ્રિયોના સુખ ભોગવો. ત્યાર પછી પોતાની બધી કથા વર્ણવી કે છે, હું શેઠ પુત્ર હતો, મારા બાપે તો એટલી બધી પીડા મને આંખની થઈ કે મારા પિતાશ્રી તો બધું ધન આપવા માંડ્યા, આ મારા પુત્રને ઠીક થાય તો. બધા વેદો હકીમો બધા આવી ગયા, બધા ઉપચાર કર્યા, સ્ત્રીઓ બહેનો ભાઈઓ માતા પિતા બધા પ્રયત્ન કરવા છતાં મારી વ્યાધિ લઈ ન શક્યા. અંતે બધા થાક્યા, એટલે હું પણ થાક્યો એ વેદનાથી. એટલે કે એવો નિર્ણય કર્યો કે જો આ મારી વેદના શમે તો ખંતી દંતી નિરારંભી પ્રવર્ધ્યાને અંગીકાર કરું. તો એ ઉત્તમ ભાવના વડે રાત્રે જ પાપના દળિયા સંક્રમીને પુણ્યરૂપ થઈ ગયા. સવારમાં બધો રોગ મટી ગયો. એટલે જે નિર્ણય કરેલો એટલે દીક્ષા લીધી. તો કે હું આવી રીતે જગતમાં તો સનાથ જ હતો, મારા ઘરમાં કોઈ કમી નહોતી, પણ આ મને શરણ આપનાર કોઈ ન મળ્યું એટલે હું અનાથ હતો. હે રાજા, તું પણ અનાથ છું, તને મરણ વખતે કોઈ શરણ આપનાર નથી, તારું કુટુંબ કે આ રાજ્ય. ત્યારે વાત સમજાઈ જાય છે કે વાત તો સાચી. એટલે કે હો, મેં તમને ભોગનું આમંત્રણ કર્યું તેની માફી માગું છું, અને ખરેખર તેમ મને બોધ્યો. આજે તું સર્વશ્રેષ્ઠ છે કે મારી દ્રષ્ટિ ફેરવી નાખી. એ ત્યાં એમને સંકિત થાય છે. એટલે પ્રભુશ્રી કહે કે જેમાં એ શ્રેણિક મહારાજા આ કુટુંબ ધનાદિ ભોગાદિમાં સુખ માનતો હતો, પણ એક મહાત્મા મળ્યા અનાથિ મુનિ કે બધું જ સુખની માન્યતા દુઃખરૂપ થઈ ગઈ અને આત્મામાં જ સુખ છે સમજાઈ ગયું. શ્રેણિક રાજા જંગલમાં ઘોડે બેસી ફરવા ગયા. ત્યાં એક મુનિનું વચન સાંભળ્યું એટલે બધું ફરી ગયું. દી ઉગ્યો, અજ્ઞાનરૂપી અંધકાર હતો એ મટીને હવે દિવસ ઉગ્યો જ્ઞાનરૂપી. દી ઉગ્યો, દી એટલે દિવસ, દી ઉગ્યો, અંધારું મટી અજવાળું થઈ ગયું, સમકિત થયું. પણ કોને કહેવું અને કોને સંભળાવવું? પ્રભુશ્રી કહે કે અમે તમને અનાથિ મુનિ જેવું કહીએ છીએ, પણ આ સાંભળે છે કોણ? કોને કહેવું ને કોને સંભળાવવું? કોણ છે ક્ષણિક જેવો કે પોતાની મિથ્યા માન્યતાઓ ફેરવી ને સમ્યક કરી લે? કોણ સંકિત પામે એવો છે? તેને સંકિત થયું, પણ કોને કહેવું અને કોને સંભળાવવું? છતાં અનંત દયા કરીને આપણને કહે છે, આત્મ સિદ્ધિ ભક્તિ ભજન તો કર્યા, પણ ક્યારામાં પાણી ન ગયું, બહાર ઢળી ગયું. એ હવે કેમ કહેવાય? કાણાને કાણો કહે તો ખોટું લાગે. શ્રદ્ધા પ્રતીત કરવી. આત્મસિદ્ધિ ભક્તિ ભજન તો કહે છે તમે કર્યા, પણ પાણી ક્યારામાં નહીં ગયું. પાણી બધું બહાર જ ગયું. પંપ ચલાવ્યા, ખૂબ પાણી છોડ્યું, પણ જ્યાં જવું જોઈએ ત્યાં ગયું જ નહીં. બધી વૃત્તિઓ તો બહારની બહાર ભટકે અને માની લીધું કે આપણે તો ભક્તિ કરી લીધી. અંતર્મુખ વૃત્તિ થઈ નહીં, સ્થિરતા આવી નહીં, જ્ઞાનીઓનું શું કહેવું છે સમજ્યા નહીં, જીવન પલટો લાવ્યા નહીં. આત્મસિદ્ધિ ભક્તિ ભજન તો કર્યા, પણ ક્યારામાં પાણી ન ગયું, બહાર ઢળી ગયું. એ હવે કેમ કહેવાય? કાણાને કાણો કહે તો ખોટું લાગે. તમને કહીએ કે તમે બધું શું ભક્તિ કરી, ખોટું લાગે. કાણાને કાણો કહે તો ખોટું લાગે, પણ શ્રદ્ધા પ્રતીત કરવી, સાચી શ્રદ્ધા કરવી. અમારા વચનો પર કે જ્ઞાનીઓના વચનો પર વિશ્વાસ કરો, અને વિશ્વાસ સાચો આવ્યો હોય તો તે પ્રમાણે વર્તન થયા વગર રહે નહીં. એટલે શ્રદ્ધા પ્રતીત કરવી. આ જ રસ્તે સર્વનું કલ્યાણ છે. રસ્તો એક જ છે, છોડવું પડશે. ગમે ત્યારે માઇક વાસના છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે, તેમ એમ સમજવું. આ જ રસ્તે સર્વનું કલ્યાણ છે. ભિખારીની પેઠે ઠીપકું લઈ ફરે છે, પણ એ ફેંકી દેવું પડશે. ભિખારી, ધનનો ભિખારી, ભોગનો ભિખારી થઈને આ જીવ પોતાનું ઠીપકું લઈને જગતમાં ફરે છે કે મને સામો ખાવામાં સુખ મળશે, કે જોવામાં, કે સાંભળવામાં,
કે સ્પર્શવામાં સામો સુખ મળશે, સુખના ફાંફા છે, પણ ક્યાંય ધરાતો નથી. કેમ કે સુખ છે જ નહીં, ક્યાંથી મળે? ભિખારીની પેઠે ઠીપકું લઈ ફરે છે, પણ એ ફેંકી દેવું પડશે આ ઈચ્છાઓ વિષયોની. સારું ભાજન હોય તો તેમાં સારી વસ્તુ રહે, ખરાબ ભાજન હોય તો તેમાં સારી વસ્તુ નાખે તો પણ ખરાબ થઈ જાય. કે તમે આ ગંદી ઈચ્છાઓને કાઢો તો અમે તમને ઉત્તમ ભોજન આપીએ. પેલા દ્રુમક ભિખારીની જેમ ઉપમિતિ ભાવ પ્રપંચમાં આવે ત્યાં બધી ઉપમાથી વાત સમજાવી. દ્રુમક ભિખારી, એને એક જ્ઞાની ગુરુ મળે છે. પહેલા તો એને સમજાવ્યું કે ભિખારી છે એટલે સારું ભોજન આપનાર. એ શેઠ મળે કે તને આ ભોજન આપું મિષ્ટાન, આ તારું જે અંદર ગંદવાળો એ બધો લાવે કાઢી નાખ. તો કે ના, એ તો નહીં કાઢું, કોણ જાણે તમારું કેવું ભોજન હશે. હવે કે એમો જ નાખો. તો એમો નાખ્યું તો કંઈ સ્વાદ ના આવે. હવે જ્યાં સુધી એ પહેલાંનું ઓકી કાઢે, અર્થાત ઠીપકામાંથી ફેંકી ન દે, ત્યાં સુધી શુદ્ધ વસ્તુ સારી અને ક્યાંથી સ્વાદ આવે. તેમ આપણી સંસારમાં સુખની માન્યતાઓ છે, એ સાત સુધી છૂટે નહીં ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનમાં, ભક્તિમાં કેવું પરમ સુખ શાંતિ રહેલા છે ક્યાંથી અનુભવમાં આવે. સારું ભાજન હોય તો એમાં સારી વસ્તુ રહે, ખરાબ ભાજન હોય તો તેમાં સારી વસ્તુ નાખે તો પણ ખરાબ થઈ જાય. માટે ભાજન સારું રાખવું. હીરાનો હાર હોય તે બાળકના હાથમાં આવે તો તેને ચોળે તોડે અને રમે, કારણ એને એની કિંમત નથી. બાળકને હીરાનો હાર આપ્યો હોય તો તોડી નાખી દે, કેમ કે એને એની કઈ કિંમત નથી. તેમ આત્મસિદ્ધિમાં મહાચમત્કાર છે. પણ જીવે સામાન્ય કરી નાખ્યું છે. ભણ્યા ન હો તો ભણવું તો પડશે જ. સ્વચ્છંદે જે થયું તે જ જીવને બંધન છે, તે મૂકવું પડશે, સત્પુરુષાર્થ કરવો પડશે. કે આત્મસિદ્ધિમાં મહાચમત્કાર છે, પણ જીવે સામાન્ય કરી નાખ્યું છે. ભણ્યા ન હો તો ભણવું પડશે, જાણવું તો પડશે જ. 7 તત્વ કે 6 દ્રવ્ય વગેરે 6 પદ. સ્વચ્છંદે જે થયું તે જ જીવને બંધન છે, તે મૂકવું પડશે, સત્પુરુષાર્થ કરવો પડશે. દાળ ઓગળે નહીં ત્યારે અંદર કંઈ નાખે એટલે ઓગળી જાય, તેમ અંદર કંઈ નાખવું પડશે. કરશે તો થશે. ખાય તોય ધરાય, ન ખાય તોય શું ધરાય? પેટ ભરે તો ભૂખ મટે, ખાધા વગર કેમ મટે? ભક્તિ કરે છે પણ ફેર છે સમજીને ભક્તિ કરવી. પ્રભુ શ્રી કે સ્વરૂપ ભક્તિમાં પરાયણ રહેવું. આત્મ સ્વરૂપનો લક્ષ્ય કદી ન ચૂકવો. ભક્તિ કરતા મારા સહજાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. કૃપાલદેવ શુદ્ધ આત્મા છે એવું મારું સ્વરૂપ પ્રગટ કરવું છે. એના માટે એના ગુણોની ભક્તિ કરું છું. પ્રમોદ ભાવ ગુણો પ્રત્યે મારામાંય આવા ગુણો પ્રગટાવવા છે. ભક્તિ કરે છે પણ ફેર છે સમજીને ભક્તિ કરવી. પોતાની સમજે કરશો તો કંઈ વળશે નહીં. પોતાની સમજે આ લોક કે પરલોકના સુખાર્થે કરશો તો કંઈ વળશે નહીં. માટે સત્પુરુષની સમજે કરશો તો જરૂર ફળ મળશે. બીજું બધું બંધન છે, માયા છે, કરવા જેવું નથી. આ કંઈ પોપા બાઈનું રાજ નથી. સમજીને કરશો તો પ્રાપ્ત થશે. બીજું સંસારમાં મોહ રાખશો તો આ મોહ માયા તો કર્મબંધ જ કરાવશે. પણ અહીંયા સમજીને ભક્તિ કરજો. શા માટે? આત્માર્થે, જન્મ મરણથી મુક્ત થવા અર્થે એવો લક્ષ્ય રાખીને કરજો. નહીં તો અહીંયા કંઈ કે પોપા બાઈનું રાજ નથી કે તમે જેમ માનો તેમ બધું થઈ જશે, થવાનું નથી. આત્માર્થના લક્ષ્ય બધું કરજો. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે આવતીકાલે છે. ઉપદેશામૃતમાં ઋષિ જણાવે છે એનું સ્વપ્ને જો દર્શન પામે રે
તેનું મન ન ચઢે બીજે ભામે રે. કૃપાલદેવ આ એક ગાથા આપણે સવારમાં બોલીએ છીએ ભક્તિમાં, એ પ્રભુશ્રી બોલી. એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. જ્ઞાની પુરુષો પ્રત્યે જો અત્યંત ભક્તિ પ્રગટી હોય તો એ સ્વપ્નમય દર્શન થાય. કેમ કે સૂતી વખતે પણ એનું ધ્યાન ધરતા હોય, સૂતો હોય, એટલે સ્વપ્નમય આત્મા સૂતો નથી. શરીર દર્શનાવણીય કર્મના કારણે એને ઊંઘ આવે, એ જે સુષુપ્ત અવસ્થા એને થાય, આત્માને નહીં. આત્મા જો સૂઈ જતો હોય તો સવારમાં આપણે કહીએ કે આજે બહુ સારી ઊંઘ આવી, કોણે જાણ્યું? આત્મા જાગતો, સૂતો નહોતો. આજે તો મને સપનું આવ્યું, કોણે જાણ્યું? આત્માએ જાણ્યું, આત્મા સૂતો નહોતો. એમ કે છે જેવા ભાવ આપણે રાખીને રાત્રે મંત્ર બોલતા સૂઈએ તો કર્મ ઘણા ઓછા બંધાય. ખરાબ કર્મનો બંધ નહીં થાય તો ત્યાં પણ વિચારધારા ચાલે છે. આ અભ્યાસ જો આપણે કરીએ, મંત્ર બોલતા સૂઈએ તો જ્યારે ઉઠીશું ત્યારે પણ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પહેલાં જ નીકળે. કેમ કે એ જ અંદર ચાલતું હતું, એની ક્રિયા થતી હતી. સપના પણ ઓછા આવશે અને ખરાબ સપના પણ ના આવે. એટલે એવી ટેવ પાડવાઈ ગઈ છે. એમ સ્વપ્ને જો દર્શન પામે જ્ઞાની પુરુષોના, તો તેનું મન ન ચડે બીજે ભામે. એટલે નિષ્દિન જેને જ્ઞાની પુરુષના વચનોનું કે એના સ્વરૂપનું રટન રહે તો એનું મન બીજે ક્યાંય નહીં જાય. અને કર્મોના દળિયા ઘટતા એની આત્માની શુદ્ધિ થાય છે, પછી એને બધું સહજ બની જાય છે. એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ. સાચા આત્મજ્ઞાની પુરુષનો લેશ માત્ર જો એને સમાગમ થઈ ગયો, સાચા ભાવથી ખોજે ખોઈને મળી આવે, ભૂખ્યો હોય ને રોટલો મળે તો મીઠો લાગે. જેમ ગરજ હોય જ્ઞાનીની ને જ્ઞાની મળી આવે તો એને ગમે. પેટ ભરેલો હોય તો એને 5 પકવાની નકામા લાગે. ભૂખ્યો હોય, ક્યાંય ખાવાનું ન મળતું હોય ત્યારે એને લુખો રોટલો પણ મીઠો લાગે. તેમ આપણને સત્પુરુષની જરૂર હોય, ગરજ હોય મોક્ષ મેળવવાની, જ્ઞાન મેળવવાની, અને જ્ઞાની મળે તો એને એની કિંમત થાય છે. એમ થાય સદગુરુનો લેશ પ્રસંગ. સાચા મુમુક્ષુને જો જ્ઞાની ભગવંતનો લેશ માત્ર જો પ્રસંગ થાય તો એને ન ગમે સંસારીનો સંગ. વાત એવીને ધડ બેસી જાય કે પછી એને સંસારી જીવોનો સંગ ગમે જ નહીં. એવી જ્ઞાની પુરુષોની મન વચન કાયની ચેષ્ટા હોય છે. એ પોતાની યોગ્યતા હોય તો જ એને સમજાય, પછી એને બીજું કંઈ ન ગમે. એનો સંસાર પછી સહેજે છૂટી જાય. થાય સદગુરુનો લેસ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. પ્રભુશ્રી કહે બધે દગો છે, માટે આત્માના થઈ જાઓ. બધે દગો છે, જ્યાં જ્યાં રાગ કરશો ત્યાં ફસાશો, ક્યાંય શાંતિ ન મળે. સ્ત્રી પુત્રાદિ ધન સગા વહાલા, જ્યાં જ્યાં મોહ કરશો ત્યાં કર્મ બંધન જ થશે. સંસાર જ વધશે, ક્યાંય શાંતિ ન મળે. માત્ર એ રાગમાં જીવ આનંદ માને પણ તેમાં બળતરા જ થશે. જ્યાં ક્યાં મોહ થયો, આસક્તિ થઈ કે પછી એમાં કંઈ પણ આગું પાછું સંયોગનો વિયોગ કે કોઈ બીમાર પડે તો દુઃખ ને દુઃખ જ છે. પણ મમત્વ ભાવ ન હોય તો કોઈ દુઃખ નથી. પાડોશીને કંઈ થાય તો આપણને ક્યાં થાય. એમ સર્વ જીવો પ્રત્યે મોહ માયા ઘટાડી દે તો એને કંઈ દુઃખ નથી. નહીં તો એ જીવ બધે દુઃખી થશે અને બધાને મૂકી જવું પડશે. મૂકીને અને જેટલો રાગ
વિશેષ કોઈ પ્રત્યે કર્યો છે તેટલો જ મૃત્યુ સમયે વધારે દુઃખ આપશે. સંયોગ વિયોગ નિશ્ચિત છે, પછી વધારે દુઃખી થવાનું. એટલે કોઈના પ્રત્યે અત્યંત રાગ હોય તો એ મરી જાય પછી એને થાય બસ મારે હવે જીવવું જ નથી, મારે જીવવામાં શું સાર છે, કેમ કે એટલો બધો તીવ્ર રાગ છે એટલે હું મરી જાઉં એવો એને ભાવ થાય છે. કેમ? આ તીવ્ર રાગનું ફળ છે. બાકી મનુષ્ય ભાવ આટલો રત્ન ચિંતામણી એ આ રાગ દ્વેષ કરવા માટે નથી, હવે આ છોડવા માટે છે. કેમ કે બીજા ભવોમાં આ પુરુષાર્થ થતો નથી. માટે પ્રભુશ્રી કે પ્રભુ બધે દગો છે, ઠગાશો, અંતકાળે પસ્તાવો થશે. બધે દગો છે માટે આત્માના થઈ જાઓ, એક સોય પણ સાથે જાય તેમ નથી. આત્માના થઈ જાઓ એટલે કે આત્મભાવમાં આવી જાઓ. એક આત્મા જ મારો, એ સિવાય મારું બીજું કંઈ છે નહીં. એક સોય પણ સાથે જાય તેમ નથી. ઘર મકાન કે અલંકાર કે સોના રૂપા કંઈ સાથે ના આવે, પણ તારો આત્મા અસંખ્યાત પ્રદેશી અહીંયાથી ખાલી હાથે જશે. જે સારા કે ખોટા ભાવો કર્યા હશે તે તારી સાથે જશે. માટે આ બીજા પર પદાર્થના નિમિત્તે શું કામ રાગદ્વેષ કરે છે? માટે આત્માના થઈ જાઓ, એક સોય પણ સાથે જાય તેમ નથી. હરણિયા હોય છે તે પારધીના વાજિંત્રમાં લય લીન થઈ જાય છે, ત્યારે પારધી તેને બાણથી મારે છે. તેમ આ જીવ સંસારમાં લય લીન થઈ મરણને શરણ થાય છે. હરણને સંગીત બહુ પ્રિય હોય એટલે એને પકડવા હોય એટલે પારધી શિકારી ત્યાં સુંદર સંગીતનો આલાપ કરે એટલે હરણાઓ બિચારે અવાજ સાંભળીને એમાં સાંભળવા લીન થઈ જાય. જ્યારે એ લીન થાય એટલે એને પકડી લે, કાં મારી નાખે. એમ આ જીવ આ સંસારના ભોગવિલાસમાં લયલીન થઈ ગયો છે, પણ એને ભાન નથી કે મરણ આવવાનું છે. આ બધું છૂટી જશે, તું જેમાં આસક્તિ કરે રહેવાનું નથી. તેમ આ જીવ સંસારમાં લયલીન થઈ મરણને શરણ થાય છે. તે વખતે મરણ વખતે એને શરણ આપનાર કોઈ નથી. ગમે એટલું બહોળું લાંબુ કુટુંબ હોય કે ધનાદિ બધી જ સામગ્રી હોય, કોઈ નહીં બચાવી શકે. અંતે એને બધું મૂકીને જવું જ પડે. તો પછી મારી સાથે આવે એવું જ કંઈ કરું? તારી સાથે શું આવે? તો કે જે ઉત્તમ ભાવો સંસ્કાર ધન તારી સાથે આવે એ પ્રાપ્ત કર. અને અહીંયાનું તો બધું થઈ ગયું. હવે એના માટે વધારે સમય બગાડમાં, કેમ કે ઠેકાણું નથી કે બીજા સમયે તું જીવતો રહીશ કે નહીં. હવે આત્મધન રૂપી મૂડી મેળવી લે, શુભ સંસ્કાર કે તને આગળ પણ કામ આવશે. આબુ તારીખ 10/6/1935 પ્રભુશ્રી કહે, પરદેશ જાય ત્યાં ભાથું હોય તો ખાય, નહીં તો શું ખાય? પરદેશ જાય ત્યાં ભાથું હોય તો ખાય, નહીં તો શું ખાય? તેમ મનુષ્ય ભાવ પામી પૂર્વનું ભાથું ખાય છે, તે થઈ રહ્યા પછી શું ખાઈશ? માટે હવે કંઈ કરી લેવું જોઈએ. આગળનું ભાથું ભેગું કરી લેવું જોઈએ. કરેલું અલેખે નહીં જાય, અવસર આવ્યો છે. પ્રભુશ્રી કહે કે પરદેશે જાય તો ભાથું હોય તો ખાય. આપણે પણ અહીંયા આવતા હોઈએ 2-4 દિવસ માટે, તો પણ ખાવાનું સાથે લઈને આવીએ છીએ કે ભાઈ ત્યાં મળશે ન મળે, સાથે રાખો. બધી જ સામગ્રી લઈએ છીએ, કપડાં, પૈસા, પાણી, બધું. રસ્તામાં કંઈ આંચ ના આવે, 2-3 દિવસ મુસાફરીમાં પણ કંઈ તકલીફ ન પડે એમ આપણે વિચારીએ છીએ. તો 2 દિવસની મુસાફરીમાં એટલી કાળજી રાખીએ છીએ, તો અહીંયાથી આપણો આત્મા આ દેહ છોડીને જ્યારે જવાનો, એ મુસાફરી કેટલી લાંબી? અનંતકાળની. તેના માટે જ્ઞાની પૂછશો કે ભાઈ શું ભાથું બાંધ્યું? તેના માટે વિચાર કર્યો કે નહીં? 2-4 દિવસ માટે એટલી લાગણી રાખે આ શરીરની, તો આત્માની ત્યાં શું દશા થશે? ત્યાં તને કોણ પૂછનાર છે કે તારી શું સ્થિતિ છે? આ કાગડા કૂતરા છે
કોણ પૂછે કે ભાઈ ભૂખ લાગી છે, ઠંડી લાગે, ગરમી લાગે, સુવા બેસવાનું નથી, આવ સૂઈ જા? કોઈ કહેતું નથી. ઉડતું માથું ઘાલે ઘરમાં કે લાકડી વાગે, જા બહાર નીકળ, એવી સ્થિતિ આપણી થશે. જો હવે સારા ભાવો કરીને સારા ગતિરૂપ શુભ કર્મનો બંધ ન થયો, શુદ્ધના લક્ષે, તો આ સ્થિતિ છે. અનંતકાલથી આ જીવ એમ જ ભટક્યો છે ને હવે નહીં સમજે તો આ સ્થિતિ છે. અને આ ભાવ પૂરો થતાં કઈ વાર લાગે નહીં. એટલે પ્રભુશ્રી કે પરદેશ જાય ત્યાં ભાતું હોય તો ખાય, નહીં તો શું ખાય? તેમ આ મનુષ્ય ભાવ પામી પરુનું ભાતું ખાય છે. પૂર્વે આપણે શુભ કર્મ બાંધ્યા એ અહીંયા પૂરા થાય છે. આ વાત વ્યવહારમાં સમજાય છે કે ભાઈ શું કામ પૈસા ભેગા કરો? તો કે વૃદ્ધાવસ્થામાં પછી મારાની શક્તિ ન હોય તો હું કમાવી નહીં શકું, એટલે યુવા વયમાં ભેગું કરી લો, ત્યાં બેંક બેલેન્સ કરી લો, એમ સમજાય છે. પણ આનું શું? એ તો 5-50 વર્ષ માટે આ બધી એટલી બધી તૈયારી કરીએ છીએ કે 7 પેઢી ન ખૂટે. જ્યારે ઠેકાણું નથી, 1 કલાકનું આયુષ છે કે નહીં, છતાં જ્યાં કાયમને માટે ચોક્કસ જવાનું છે એના માટે આ જીવ કંઈ વિચારતો જ નથી. એટલે પ્રભુશ્રી કહે છે જો ભાતું નહીં હશે તો આગલા ભાવમાં શું ખાશો? પુણ્યરૂપી ભાતું. તેમ મનુષ્ય ભાવ પામી પરુનું ભાતું ખાય છે, તે થઈ રહ્યા પછી શું ખાઈશ? માટે કંઈક કરી લેવું જોઈએ. આગલા ભાવને કંઈ ભાથું બાંધવું જોઈએ. કરેલું અલેખે નહીં જાય. તમે કંઈ એવી કમાણી આત્માને માટે જે જ્ઞાનીઓ કહી તે કરશો તો અલેખે નહીં જાય. અવસર આવ્યો છે. આ ઠેઠ આત્માને મોક્ષ સુધી લઈ જવો હોય તો એ અવસર આવ્યો છે. આ મનુષ્ય ભાવમાં જે શક્ય બને એમ છે, અવસર આવ્યો છે. સમયે સમયે મરી રહ્યો છે. ભૂલ માત્ર અજ્ઞાનની કાઢવી છે. ક્ષણે ક્ષણે જાગ્રત રહેવાની જરૂર છે. નાની પુરુષો કે સમય સમય મરી રહ્યો છે. આપણે મરણની તરફ જ જઈ રહ્યા છે. પ્રતિ સમયે આપણું આયુષ્ય ઓછું જ થઈ રહ્યું છે. હા, સમય સમયે આત્માનું વિસ્મરણ થાય છે અને આત્માથી વિપરીત રાગ દ્વેષાદિ ભાવો વિભાવના એ કરીએ છીએ. એટલે આત્માને કર્મોથી બાંધીએ છીએ, વિશેષ ગાઢ કરીએ છીએ. એટલે સમય પણ હાથમાંથી જાય છે અને એને પાછો કર્મ બંધાવીને એને પસાર કરીએ છીએ. એટલે ભયંકર ભાવ મરણ છે. સમયે સમયે જીવ મરી રહ્યો છે. ભૂલ માત્ર અજ્ઞાનની કાઢવી છે. ત્યાં બીજું કંઈ કાઢવું નથી. ભલે ઘરમાં રહો પણ પહેલા માન્યતા ફેરવો. હું આત્મા છું, દેહ નહીં. અનાદિથી હું આ દેહ તે જ હું અને આ દેહ સ્ત્રી પુત્ર આદિ ઘર મકાન આદિ મારા, એ મમત્વ ભાવ કાઢો. હું ને મારા પણ પહેલા અંદરથી કાઢવું છે. આ જ્ઞાન છે. કેમ કે એનું કંઈ જ નથી. ભૂલ માત્ર અજ્ઞાનની કાઢવી છે. ક્ષણે ક્ષણે જાગ્રત રહેવાની જરૂર છે. ક્ષણે ક્ષણે. કેમ કે આ જીવને મોહ પ્રબળ છે. જ્યાં જુએ ત્યાં રાગદ્વેષ મોહ થઈ જાય છે. એટલે સમય સમયે આ જીવ જાગ્રત નહીં રહે ક્ષણે ક્ષણે તો આ કર્મ જ બાંધશે. એટલે કૃપાલ કે પગ મૂકતા પાપ છે ને જોતા ઝેર છે. જ્યાં જુએ ત્યાં નક્કામાં રાગદ્વેષ કર્યા જ કરે છે. અને જ્યાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં ક્લેશ જ છે. વિતરાગતામાં શાંતિ છે. ત્યાગમાં શૌર્ય. રાગ તો આગળ છે, એ બાળે જ. માટે ભગવાન મહાવીરે આ માર્ગનું નામ વિતરાગ માર્ગ રાખ્યું. રાગ દ્વેષથી રહિત થવું. સત્સંગમાં ભક્તિમાં કોઈ ગાંડો ઘેલો નાનીના વચનો બોલતો હોય કે પત્ર ફેરવતો હોય તો કાન દઈ સાંભળવા. એવા ક્યાં ધન્ય ભાગ્ય, એવા કયા ધન્ય ભાગ્ય હોય, એવા ક્યાં ધન્ય ભાગ્ય હોય કે તેનું વચન આપણે કાને પડે. તે સાંભળવું મહાલાભનું કારણ છે. પણ આ જીવ બીજી બહારની વાતો કાન દે સાંભળીને
રાગ દ્વેષ કરી કશાયના નિમિત્ત ઊભા કરી પાપ બાંધે છે. ઋષિ કે સત્સંગમાં કે ભક્તિમાં કોઈ ગાંડો ઘેલો એટલે કે ભલે કોઈને ઓછું બોલતા આવડતું હોય, કોઈ એકાદ ભૂલ પણ બોલતો હોય, પણ એને કંઈ ભૂલ બોલવાનો ભાવ નથી, પણ સહેજે એને સ્મૃતિમાં ઓછું વધતું રહ્યું હોય, તેથી કંઈ એના દોષ ન કાઢવા એમ, એટલે કે ભોળો વાળો ગાંડો ઘેલો, પણ એના ભાવ જોવા. સત્સંગમાં ભક્તિમાં કોઈ ગાંડો ઘેલો નાનીના વચન બોલતો હોય કે પત્ર ફેરવતો હોય તો કાન દઈ સાંભળવા. એવા કયા ધન્ય ભાગ્ય હોય કે તેનું વચન આપણે કાને પડે. આપણા ધન્ય ભાગ એવા ક્યાં, કેવા મહાપુરુષોની વાણી આપણા કાને પડે. આપણને પડે છે એટલે આપણને સહેજ લાગે છે, બાકી જ્ઞાની પુરુષોના વચનો કાન સુધી આવવા મહાપુણ્ય જોઈએ. સત્પુરુષનો જોગ જ અતિ દુર્લભ છે. મનુષ્ય ભાવ દુર્લભ, પછી સત્પુરુષનો યોગ અને એના વચનો પ્રત્યે શ્રદ્ધા સહિત એનું શ્રવણ, તે તો અતિ દુર્લભ છે બધું. છતાં આપણા કાને પડે, પણ સામાન્ય કરી નાખ્યું. પ્રભુશ્રી કે આ વચનો કાને પડે તે ધન્ય ભાગ્ય તમારા, તે સાંભળવું મહાલાભનું કારણ છે. કેમ કે આપણે જ્ઞાની પુરુષના વચનો સાંભળીએ તો એમાંથી કંઈ સત અસત, કર્તવ્ય અકર્તવ્ય, પેય અપેય, ખાદ્ય અખાદ્ય, ત્યાજ્ય શું ગ્રાહ્ય શું એ બધું જાણી શકાય. પણ સાંભળીએ જ નહીં તો ક્યાંથી જાણીએ? કાં વાંચીએ તો, પણ આ બધું વાંચીએ કે સાંભળીએ તો જ થાય. જાણવા વગર એ કોની શ્રદ્ધા કરે કે કોને ત્યાગ કરે કોનો? ઋષિ કે તે સાંભળવો મહાલાભનું કારણ છે, પણ આ બીજી બહારની વાતો કાન દઈ સાંભળીને રાગ દ્વેષ કરી કશાયના નિમિત્ત ઊભા કરી પાપ બાંધે છે. બીજા કોઈ બીજાની વાત કરતા હોય ત્રીજાની, ત્યાં તો ઊભો રહીને કાન દઈ સાંભળશે કે ભાઈ શું વાત છે. કેમ કે અનાજથી જીવને એવી રુચિ છે. પછી એની સાંભળી ફરી 4 જણને કહેશે ચુગલી નિંદા, આમાં આ જીવને આનંદ આવે છે. એ જ એની ભૂલ છે. આ બધા મહાપાપના કારણો છે. એટલે કે આવી રીતે બહારની વાતો કાન દઈ સાંભળીને રાગ દ્વેષ કરી, નકામા કોઈ પ્રત્યે રાગ કોઈ પ્રત્યે દ્વેષ કરી કશાયના નિમિત્ત ઊભા કરી અને આ જીવ પાપ બાંધે છે. પણ સત્સંગની વાત આવે ત્યાં એને રુચિ થતી નથી. એ જ અનાદિનું મિથ્યાત્વ એને આડું આવે છે. પણ જો પુરુષાર્થ કરીને એમાં ઉપયોગને નહીં રોકે તો એના આગળના ભવો બધા હલકી ગતિના થવાના. સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યાં બેડું માથા ઉપર મૂકીને બીજી વાતોમાં કલાક સુધી ખોટી થઈ રહે, પણ સત્સંગમાં આવે ત્યાં બેસવું ગમે નહીં અને અરુચિ થાય. પહેલાના જમાનામાં પાણી માથે ઉપાડીને કૂવાથી લાવતા, આજે એ ઘર નળ બની ગયા. ત્યાર તો બધી સ્ત્રીઓ બબ્બે બેડા ઉપર બેડું મૂકીને સવારમાં વહેલા પાણી ભરી લઈ આવે. સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યાં બેડું માથા ઉપર મૂકીને બીજી વાતોમાં કલાક સુધી ખોટી થઈ રહે. ગામની વાતો બીજાની કલાક સુધી ખોટી થઈ રહે, પણ સત્સંગમાં આવે ત્યાં બેસવું ગમે નહીં અને અરુચિ થાય. અથવા કે ભાઈ ત્યાં રોજે કલાક ચાલો ભક્તિમાં જઈએ, તો કે મને ક્યાં ટાઈમ છે, મારે તો ઘરના કેટલા બધા કામો છે. તો ત્યાં કલાક કાઢી નાખે, ઊભા પણ માથે બેડું છે તો પણ, અને બેસીને ભગવાનના ગુણગાન કરવા, સારી વાત સાંભળવીએ તોય પણ કે એને ગમે નહીં. કેમ એમ થાય છે? તો કે આગલા ભાવમાં એવા સંસ્કારો આત્માને કલ્યાણરૂપ નાખ્યા જ નથી, એટલે એને ગમતું નથી. પણ હમણાં જો એની શરૂઆત કંઈ કરે તો વસ્તુ સમજાયા પછી એને અત્યંત રુચિ જાગે. પણ સત્સંગમાં આવે ત્યાં બેસવું ગમે નહીં ને અરુચિ થાય. ભણવામાં શીખવામાં આળસ પ્રમાદ થાય કે કંટાળો આવી જાય, તે વખતે ગમે તેમ કરીને પણ પ્રમાદ આળસ ન થવા દેવા. પ્રભુ કહે છે ભણવામાં શીખવામાં આળસ કરે, પ્રમાદ કરે, કંટાળો આવી જાય
તે વખતે ગમે તેમ કરીને પણ એ પ્રમાદ ટાળવો, આળસને ઘટાડવો. મનુષ્ય ભવનો એક સમય પણ રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન છે. આપણે જો પુરુષાર્થ નહીં કરીશું આ પ્રમાદને કાઢી તો પરમાર્થ તો શું પ્રાપ્ત કરે, વ્યવહારમાં એને સિદ્ધિ ન મળે. ખાઈ પીને સૂઈ જ રહેતો હોય, કંઈ કાર્યમાં મન ન લગાવે તો એ વ્યવહારમાં કામયાબ ન થાય, ત્યાંય કંઈ પ્રાપ્તિ નહીં થાય. એટલે પુરુષાર્થ તો બધામાં કરવો પડશે. ભલે વ્યવહારના કંઈ કામ શીખવા હોય, ભણવું હોય કે ધંધો કરવો હોય તો એ પુરુષાર્થ કરવો પડે. ત્યાં કરીએ છીએ, વ્યવહારમાં હવે સમજાય પણ છે કે ભાઈ બરોબર 10 વાગે કે 8 વાગે દુકાન ખોલ્યું એટલે ખોલવી જ, ત્યાં ચાલે નહીં એમ સમજે છે કે ભાઈ એક દિવસે 12 વાગે ખોલીએ, કોઈ 2 વાગે, 4 વાગે, 8 વાગે મનમાં આવે ત્યારે ખોલું, કે ચાલે નહીં. એની દુકાનમાં કોઈ આવે નહીં કે જ્યારે જઈશું ત્યારે એની તો ઠેકાણા નહીં, બંધી હોય. એમ દુકાન ચાલતી નથી કે નોકરીએ જતો હોય તો ટાઈમસર ના આવે તો એને શેઠ પણ રજા આપી દે, તારું કામ નહીં. ટાઈમ ટુ ટાઈમ હાજર કેવું થવું પડે. એમ બધી જ પ્રમાદ છોડીને ધાર્મિક ક્રિયાઓ પણ સમયસર કરવી જ જોઈએ. સવારમાં ઉઠી નાહી ધોઈને કલાક આત્મા માટે કાઢવો જોઈએ. શરીર માટે આખો દિવસ કરીએ છીએ તો આત્મા માટે અડધો કલાક ભક્તિ કરીએ, અડધો કલાક સ્વાધ્યાય કરીએ, સારું વાંચીએ, વાંચન કરીએ તો કંઈક તત્વ સમજાય કે આ વિશ્વ શું છે, આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કરવું છે, શું કરવું જોઈએ. એ બધી વાત નાની પુરુષના ઉપદેશ દ્વારા આપણને જાણવા મળે. પણ વાંચીએ વિચારીએ તો જાણવા મળે, નહીં તો કેવી રીતે જણાય. નાની પુરુષો કહે છે કે જો આ મનુષ્ય ભાવની કિંમત આપણે ન સમજ્યા અને ખાઈ પી અને મરી ગયા, જેમ કે ઢોર પશુઓ પણ કરે ને આપણે કર્યું, એ પણ ખાય પીએ, એ પણ મળમૂત્ર આદિ કરે અને એ અંતે મરી જાય. તેમ આપણે પણ ખાઈ પી સૂઈ નાહી ધોઈ અને આ રીતે જો આયુષ્ય પૂરું કરી દીધું તો જ્ઞાનીઓ કે છે તમારા અને ઢોર પશુમાં કાંઈ અંતર નથી, તમે મનુષ્યના આકારે ઢોર જેવા છો. કૃપાલને કહ્યું કે નર પણ ન સમજે તે વાનર. ચોથા મનુષ્ય દેહમાં મોક્ષમાળાના ચોથા પાઠમાં કહ્યું ને, માનવ પણ ન સમજે તે નર નહીં પણ વાનર છે. વાનરાનું તો કે પૂંછડું વધારે તો શું એને મહામાનવ કહેવો? પણ માનવ પણ સમજે તે જ માનવ કહેવાય. જે આ ભમા પોતાના આત્માનું હિત કે પરના આત્માનું હિત કરતા જાણે તે જ માનવ છે. બાકી તો બધા વિદ્યા વિહીના પશુ ભી સમાના. વિદ્યાથી જે વિહીન છે તે પશુ સમાન જ છે. અને વિદ્યા કઈ? સા વિદ્યા આવ્યા વિમુક્તે. જે વિદ્યા આપણને મુક્તિ આપે, સર્વ દુઃખોથી, જન્મજરા મરણથી સર્વકાલને માટે મુક્ત કરે તે જ સાચી વિદ્યા છે. આજે લૌકિક વિદ્યા આપણે ભણીએ એનાથી બુદ્ધિનો વિકાસ થાય કે સંસારના પ્રયોજન સિદ્ધ થાય, પણ આ આત્મવિદ્યા જો નહીં ભણ્યા તો આ જન્મ મરણથી છૂટવાનો ઉપાય હાથ ન લાગે. પ્રભુશ્રી કહે નાની પુરુષ પાસેથી જે કંઈ સ્મરણ મંત્ર, સ્મરણ કે સાધન થોડું ઘણું પણ મળ્યું હોય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરે તો તેનું ફળ કંઈ જુદું જ આવશે, ઠેઠ લઈ જશે. બહુ પુણ્ય કેરા પુંજથી એ પદ જીવે વિચારું. નાની પુરુષ પાસેથી આપણને સ્મરણ મળ્યો, મંત્ર મળ્યો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મ સાધન મળ્યું, ત્યાગના ભક્તિ મળી. નાની પુરુષ પાસેથી જે કંઈ સ્મરણ કે સાધન થોડું ઘણું પણ મળ્યું હોય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરે તો તેનું ફળ કોઈ જુદું જ આવશે. નાની પુરુષની આજ્ઞાથી આપણા આત્માના હિત માટે શું વધારે યોગ્ય છે એ જ્ઞાની પુરુષો નિર્ણય કરીને જે આપે તે આપણા માટે વધારે યોગ્ય છે. વૈદ કે ડાક્ટર પાસે આપણે જઈએ, એ આપણો રોગ તપાસી અને દવા આપે.
કોઈને ઓછી આપે, કોઈને 2 દવા લખી આપે, કોઈને 4, કોઈને ના પણ પાડી દે, કોઈને એથી પણ વધારે આપે, જેવો જેનો રોગ. તો એના માટે નિદાન કરીને જે દવા આપે એ વધારે કલ્યાણકારી છે. તેમ જ્ઞાની પુરુષો આપણને આ કાળના જીવોને જે વધારે કલ્યાણકારી ઔષધ છે એ આપ્યું હોય તે વધારે અસરકારક છે. કોઈ જનરલ ટોનિક હોય એ તો બધાને ચાલે, એમ ભક્તિ, દર્શન, સ્વાધ્યાય કરીએ એ બધા લાભ કરતા છે, એમાં કોઈ નુકસાન ન થાય જનરલ ટોનિકની જેમ. પણ વિશેષ પર્ટિક્યુલર વ્યક્તિગત જે ઔષધ હોય એ જે આપ્યું અને એ લે તો એમાં વિશેષ લાભ છે, શીઘ્ર રોગ નાશ પામે. એમ જ્ઞાની પુરુષ પાસેથી જે કંઈ સ્મરણ કે સાધન થોડું ઘણું પણ મળ્યું હોય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરે તો તેનું ફળ જુદું જ આવશે, ઠેઠ લઈ જશે, ઠેઠ મુક્તિઓ પહોંચાડશે, સંકિતનો ચાંદલો થશે. બહુ પુણ્ય કેરા પુંજથી એ પદ જીવે વિચારું. કેમો બહુ પુણ્યના ઢગલા ત્યાં માનવદેહ મળ્યો, હવે પોતાના આત્માને ઓળખો વગેરે જે ભાવો એમાં બતાવ્યા છે. તો પ્રભુ શ્રી કે એ પદને ખૂબ વિચારું કે આમાં શું કહ્યું છે કૃપાલદેવે. આ પ્રમાણે કૃષ્ણ બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે